નટુભાઈ ત્રિવેન્દ્ર ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો લોહે સવ સાગુણમ, ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો, नवपा वप्पणासनो સૌવપાવપનાશણો, मंगलाणंच सौवेसिम મંગલાણં ચ સૌવેસીન अड़मम हवै मंगलम. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે 7મો દિવસ છે અને સવારનું સામાયિક છે ત્રીજી. એટલે કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ અપરાધ અભિનય ન કરવાની અને પરમ શક્તિ આપો. ચોથી કલમ, એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાતના પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. 8મી કલમ, હે દાદા ભગવાન મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. તો એના સંબંધમાં અને દાદા ભગવાનનું એક સુંદર આપ્ત સૂત્ર છે કે મહાવીર ભગવાન હિંસક ભાવ, પીડાકારક ભાવ, અભાવ ભાવ ને પાર કરીને વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ પર આવેલા. અને દાદાનું કહેવું એમ હતું કે મહાત્માઓ આ અભાવ ભાવ પર આવી જવું જોઈએ, એટલે એને પણ પાર કરીને આગળ જવાનું છે. પણ એટલીસ્ટ એ આગળના બે ભાવ એટલે આપણા સ્થૂળ અને સૂક્ષ્મમાં આપણે કોઈ પકડી ના શકે ત્યાં સુધી આવી જવાનું છે. તો આ પ્રતિક્રમણને એ લક્ષ્યમાં રાખીને આપણે સ્વાધ્યાય સત્સંગ કરીશું. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી પ્રશ્ન આવે ત્યાં સુધી, હા બોલો બોલો. હા ત્યાં સુધી આપ કહેજો આ 3જી, 4થી અને 8મી કલમ. આવ્યો છે સવાલ તો પહેલા સવાલ લઈ લઈએ. હા સવાલ જય આપજો. સચ્ચિદાનંદ. બાટીપોય. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી, જય સચ્ચિદાનંદ. આ અભાવ ભાવ ક્યારે કહેવાય? અભાવ ભાવ કેવી રીતે કહેવાય એ જ ના સમજ પડી પહેલા. મહેન્દ્રાનંદજી એના સંબંધમાં દાદાજીનું જ સૂત્ર છે, આપણે જોઈએ. હા બોલો. એક જ મિનિટ. આજે ઉપરનું છે ને તે હા જો આ વાંચો. તિરસ્કાર ભાવ જાય પછી ચોથો અભાવ ભાવ જવો જોઈએ, પછી આગળ હા હા એક નીચે નીચે છે. નીચે. હા હા વાંચો અહીંયાથી. એટલે ઘણી વખત કોઈની સાથે કંઈક એવો પ્રસંગ બની ગયેલો હોય ને ના ભારતીબેન, વાંચો ને, આ પેલા વાંચી લો ને. એટલે અભાવ ભાવ એટલે પોતાનો દોસ્તો ગયેલો હોય પણ સામાની ભૂલને લઈને પોતાને અભાવ આવે, એ કેટલો મોટો ગુનો કહેવાય. મહાત્માઓ ચોથા સ્ટેજમાં આવી જવા જોઈએ. અભાવ ભાવના પ્રતિક્રમણ કરવા પડે. ભારતીબેન આ સમજાય?
હા હા થોડી સમજ પડી, બરોબર. હા, એટલે કોઈ વ્યક્તિ સાથે કઈક એવો પ્રસંગ બની ગયેલો તમારે આપણે બધાને, બરોબર. પછી અંદર શું થાય કે એનો દોષ ના દેખાય, બધું છે ભાઈ આપણને થાય કે ભાઈ આ મારા દોષથી જ બધું આવેલું છે, બધું જ બનેલું હોય, બરોબર. છતાં જયારે સામો આવે ને ત્યારે આપણને ગમે નહીં એને. થોડુંક ખૂચે. હા, આ ક્યાં આવી ગયું અત્યારે. હા. એના માટે અંદર એક જાતનો એક અભાવ ઉભો થઈ જાય કે ભાઈ આની સાથે તો સંબંધ રાખવો જ નથી. ખ્યાલ આવે? અંદર એ બધું ઉભું થઈ ગયેલું હોય એટલે જયારે કઈ સામે આવે કાં કઈ વાત નીકળે એની અંદર અંદર બધું ઉભું થાય આપણને. શું? બરોબર બરોબર, સમજ પડી ગઈ. એના માટે આપણને બધો અભાવ ઉભો થઈ ગયેલો હોય. વ્યક્તિ સાથે તો સંબંધ રાખવું જ નથી, આની જોડે બોલવું જ નથી. આ મારી સામે ના આવે તો સારું. અંદર એટલો બધો અંદર પછી અભાવ છે, તિરસ્કાર છે, બધું જ ઉભું થઈ જાય અંદર એના માટે. ખ્યાલ આવે કે નહીં? બરોબર બરોબર. શું? સમજ પડી ગઈ, એક્ઝેક્ટ. બહુ સરસ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ આનંદ. નરેન્દ્રભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હવે આ જે અભાવ ભાવ અને એમાં જે આપણે તિરસ્કારની વાત આવે છે ને, હા, આપણું છે ને સાહેબ, બે જગ્યા એક સાથે બે વસ્તુ બને છે. એક બાહ્યકરણમાં હા, જ્યાં આપણે સંભાવ રાખવા ટ્રાય કરીએ છીએ, હા, અને એક અંતકરણ કે જે ચીસો બૂમો જ પાડે છે હા, આમ ન હોવું જોઈએ. હા, બે બરાબર. વસ્તુ એક સાથે બને છે. હા, બરાબર. બાહ્યકરણ આપણે કહીએ કે પરિણામ સ્વરૂપે છે, હા, તો આપણી બોડી લેંગ્વેજ જે છે એ અંતકરણ ઉપર જ વહી જાય છે. બાહ્યકરણ નું એમાં રિસ્પોન્સ આવતો જ નથી. જે બાહ્યકરણ આપણે જે કહીએ છીએ ને, જે ડિસ્ચાર્જ ભાગ જે છે ને, પરિણામ સ્વરૂપે એ રીતે પરિણામ સ્વરૂપે નથી. તમે જે માનો છો ડિસ્ચાર્જ રીતે નથી. આ ડિસ્ચાર્જનો ભાગ ક્યાં સુધી છે કે તમને એ સંજોગ ભેગો થાય છે ત્યાં સુધી જે ડિસ્ચાર્જ છે. આ વસ્તુ સંજોગનો ભેગું થવું એ ડિસ્ચાર્જ છે. એ ડિસ્ચાર્જ પછી તો આપણી જે આજની સમજણ છે, અંદર જે બધું ઊભું થયેલું છે એના આધારે પછી બહાર બધું આવે છે. ખ્યાલ આવે કે નહીં? એ પરિણામ સ્વરૂપે નથી. પછી તો તમે જે સારી રીતે રાખો છો એ છે અંદર ભય છે, કંઈક લાલચ છે, બીજું છે, આપણું સારું ના ખરાબ દેખાશે એટલે એના આધારે સારો વ્યવહાર કરો છો તમે. નહીં એટલે મારો બહારનો વ્યવહાર આખો અલગ છે, પણ અંદરથી જે મારી અંદર સમજણ છે અંદર આ પ્રકારની નથી. અંદર એના માટે અભાવ છે, અંદર તિરસ્કાર છે, અંદર બધો ખ્યાલ આવે કે નહીં? પણ બહારના ભાગમાં બહુ તમે સારી રીતે એની સાથે ડીલિંગ કરો છો. તો હવે આ મારો કેટલો હદે નિકાલ થયો કહેવાય? એના માટે અંદર બધી અમુક લાલચ હોય છે, કે અમુક ભય હોય છે કે મારું ખરાબ દેખાશે, જો આવું કરીશ આમ ખરાબ દેખાશે, આમ થશે, એનું પરિણામ આ આવશે. એ અંદરનો જે ભય છે એ બહાર તમને એ સારી રીતે વર્તાવે છે. એ ડિસ્ચાર્જ ભાગ નથી. આજની જે સમજણ છે અત્યારની, જે સંજોગ આવે છે એ વખતે તમે કઈ સમજણ પ્રવર્તે છે એ પ્રમાણે બહારનો વ્યવહાર આવી જશે. તમે નહીં, બરાબર છે, સમજણ પ્રમાણે મારો વ્યવહાર આવશે. હવે મારે અહીંયા પ્રતિક્રમણ કરીને નીકળવું છે, બરાબર. હવે ત્યાં કદાચ મારું અપમાનનો પણ ભય છે, કારણ કે હું જે વ્યવહાર કરીશ એમાં મારી સામે અપમાન પણ આવશે, મને અબજસ પણ મળશે, બરાબર છે. હવે આ જે પણ આવે એ પણ પાછું વ્યવસ્થિત ને આધીન. આ વસ્તુને ચોખ્ખી કરવા માટે વન્સ ફોર ઓલ મારી કઈ રીતનો પ્રતિક્રમણનો પુરુષાર્થ હોવો જોઈએ? એટલે પહેલું તો આપણે એના માટે છે કે અભાવ થયો છે, તિરસ્કાર થયો છે, પહેલું તો રૂટ કોઝ આ છે. બરાબર. એ કયા કારણથી આ થયેલો છે, મેં એને કઈ રીતે એને દોષિત જોયેલો છે, કઈ રીતે એનો વ્યવહાર કરેલો છે, શું થયું છે, ખ્યાલ આવે કે નહીં? આપણે એના માટેની જે અભિપ્રાય પડેલા છે એને કર્તા તરીકે જોયેલ છે, એને દોષિત જોયો છે, એને મારું બગાડ્યું, આ બધું કર્યું, તે કર્યું, એટલે જાત જાતનું બધું અંદર બધી બિલીફો ઉભી થઈ ગયેલી છે. બરાબર. એ બિલીફોના કારણે પછી અભાવ ઉભો થાય છે. રાઈટ. એટલે એ બિલીફમાંથી બહાર નીકળી જવાનું છે. ભાઈ ના, એ તો ચોખ્ખો છે, મને આવો સંજોગ કેમ આવ્યો, મને આવો વ્યવહાર કેમ આવ્યો, એને આવી રીતે મારી સાથે કેમ આવો વ્યવહાર કર્યો, કે કઈ મારી ભૂલ છે, કઈ મારી ભૂલ હોય તો જ આવો વ્યવહાર થાય મારી સામે, નહીં તો થાય નહીં. ખ્યાલ આવે કે નહીં? કઈક ભલે મારી અત્યારની ભૂલ નથી, આગળ હું ભૂલ કરીને આવેલો છું, એના આધારે આ વ્યવહાર મારી સામે આવ્યો છે અત્યારે, અને એ ભેગો આ વ્યક્તિ મને ભેગી થઈ છે, નહીં તો આ ભેગો જ ના થાય. ખ્યાલ આવે કે નહીં? બરાબર. પણ હવે આ જયારે હું આ પ્રતિક્રમણમાં આ વસ્તુ લઉં છું અને
સંપૂર્ણપણે મારે એને નિર્દોષ જ જોવો છે કે આ નિમિત્ત સ્વરૂપે મને છોડાવવા આવ્યો છે, હા, બરાબર. પણ કોઈ પણ હિસાબે મન સમાધાન પામતું જ નથી. તો એટલે આપણે એને નિર્દોષ જોવા જઈએ છીએ. ખરેખર નિર્દોષ છે એવી દ્રષ્ટિ નથી આપણી. આપણે એને નિર્દોષ જોવા જઈએ છીએ, પણ એ નિર્દોષ છે એવી દ્રષ્ટિ થઈ નથી આપણી. રાઈટ, ખ્યાલ આવે કે નહીં? બરાબર, એ નિર્દોષ છે જ, આપણે જોવાનો નથી એને. રાઈટ, એ ગમે તેવું કરે, પણ દોષ ક્યાં છે? મારો કઈ રીતે દોષ છે? તો ભાઈ મેં કઈ ભૂલો કરી છે માટે આ સંજોગ મને ભેગો થયો છે અને આ વ્યક્તિ મને ભેગી થઈ છે. ધારો કે એ તમને તમારી સાથે ખરાબ રીતે વર્તન કરે તો એ કે બધાની સાથે ખરાબ વ્યવહાર કરે છે, તો એ મારી સાથે જ કેમ કરે છે? બરાબર, મારે જ કેમ ભોગવવું પડ્યું? બરાબર, હેલો કે નહીં? આજે તમે ધંધો કરતો બધાને રેગ્યુલર પેમેન્ટ આવતો, આપણું લેટ કરતો હોય, રાઈટ, ખ્યાલ આવે કે નહીં? તો એ બધાની સાથે બહુ સારો વ્યવહાર કરે, ભાઈ મારી સાથે કેમ આવો વ્યવહાર કરે છે? બરાબર, ખ્યાલ આવે કે નહીં? બીજે કેશમાં પણ લઈ આવે છે આપણી સાથે ઉધારીમાં લે છે. રાઈટ. ખ્યાલ આવે કે નહીં? પણ હવે ઘણી જગ્યાએ મહેન્દ્ર આનંદજી શું થાય છે, ઘણી જગ્યાએ વ્યવહારમાં આ જ્ઞાનનું એપ્લિકેશન આપણા પોતા માટે બરાબર છે, હા, પણ બહારના દ્રવલામાં આપણે જઈએ તો મુહૂર્તમાં કપીએ છીએ. ના એટલે આપણા આ બહાર તમે ગમે તે વ્યવહાર કરો એનો વાંધો નથી, તમે એને કડક થઈને બોલો, ગમે તે કરો, પણ અંદરની સમજણ પરફેક્ટ કરી લેવાની છે. ખ્યાલ આવે કે નહીં? રાઈટ, બહારના વ્યવહારમાં તો એને જે રીતે વ્યવહારથી ટ્રીટ કરવાનો છે એ રીતે જ એને ટ્રીટ કરવાનો છે. ખ્યાલ આવે તમને? કડક બારી ઘડી ઉઘરાણી કરવી પડશે, બધું જ કરવું પડશે, બરાબર, થઈ જશે. પણ તમે અંદરની સમજણ પરફેક્ટ કરી લો, ભાઈ ના મારા દોસ્તી આ મારો સંજોગ આવ્યો છે ને એ મને પેમેન્ટ નથી આપતો, આ કર્યું, અંદરથી સમજણ પરફેક્ટ કરી લો. બરાબર. એટલે આમાં મારે અગત્યની વસ્તુ તો એક જ છે કે મારું મન કોઈ પણ પ્રકારે સમાધાન પામવું જોઈએ. એટલે હા, બસ એ સમાધાન પામવું જોઈએ. પણ આ સમાધાન આ રીતે જ પામશે. કઈ રીતે હું દોષિત છું, હું કઈ રીતે દોષિત છું, એટલું તમે એની પર ફોકસ રાખશો ને તો તમને બધા જવાબ મળી જશે. તો આ જે અભાવ તિરસ્કાર વાળો આખો ભાગ છે એ એની મેળે ધીમે ધીમે ઉડી જશે, ઓછો થઈ જશે. ઓછો થશે. ના તમારો દોષ દેખાશે એટલે ક્યારેય એને માટે અભાવ નહીં થાય. અને જયારે એનો દોષ દેખાશે બધો જ અભાવ થઈ જશે, બધું જ ઊભું થઈ જશે. હવે આ આખો પ્રોસેસ સમજો ચાલે છે એ દરમિયાન જેના માટે આપણે આ પ્રતિક્રમણ કરી રહ્યા છીએ તો સામે એના માટે આપણે એવી અપેક્ષા રાખવાની પણ નહીં ને કે હવે એનો મારા તરફનો વ્યવહાર ચોખ્ખો થઈ જશે. ના, એ ક્યારેય નહીં બને, કારણ કે આ કર્મના હિસાબથી છે. બરાબર, એટલે એનો વ્યવહાર ચોખ્ખો થશે એવી આશા ના રાખતા તમે. આપણે તો આપણે ચોખ્ખું કરી લેવાનું છે બસ. બરાબર, આજે મહાવીર ભગવાન હતા, બરાબર, એમનો જમય એમની સામે પડેલો, છોકરી એમની સામે પડેલી, ક્યાંય સુધારવા ગયા એને નહીં, હવે પોતાનું ચોખ્ખું કર્યું, પોતે મુક્ત થઈ ગયા કે નહીં? બરાબર, તો આપણે આટલું જ કરવાનું છે ને. રાઈટ, ખ્યાલ આવે કે નહીં? આપણું ચોખ્ખું કરી લેવાનું છે. રાઈટ, સામેનો કરે કે ના કરે તો દુનિયા ચાલ્યા જ કરવાની છે. ક્યાં અટકાવે જશો તમે? ના અટકાવે તો કોઈને જવાતું નથી. થઈ શકે એવું નથી. બરાબર છે, એની દ્રષ્ટિ જુદી છે, આપણી દ્રષ્ટિ જુદી છે. બરાબર છે. એ બનવાનું જ નથી, એનો એવો જ રહેવાનો છે. એટલે મારું ફોકસ મારા તરફથી જે અંદર ગાંઠો પડેલી છે ભૂલ રૂટકોઝ, હા, એના તરફ જ પ્રતિક્રમણમાં જવું જોઈએ કે આ કારણથી મને આ માન્યતાઓ બંધાણી. તમારું જે ચોખ્ખું કર્યું એ જ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ ક્રિયા રૂપે છે નહીં. રાઈટ, તમે તમારી દ્રષ્ટિ ફરી ગઈ એ આખું પ્રતિક્રમણ થઈ ગયું. જે અવળી દ્રષ્ટિ હતી એ અતિક્રમણ હતું, સમ્યક દ્રષ્ટિ થઈ એ પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર, ખ્યાલ આવે કે નહીં? રાઈટ, પછી ભલે આપણે વ્યવહારની રીતે આપણે જે કંઈ કરવું એ કરીએ, પણ મેઇન વસ્તુ આ મેઇન પ્રતિક્રમણ આ છે. એટલે હવે આ જે પ્રતિક્રમણના ફળ સ્વરૂપે હા, મારે એવો અપેક્ષા પણ નથી રાખવાની કે સામેના બધાના વ્યવહાર હવે મારી તરફ સ્પંદન વગર આવશે. ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. વિચિત્ર જ હશે, કારણ કે આ કર્મના હિસાબ છે ને હિસાબથી ભેગા થયેલા છે, એટલે એવો જ વ્યવહાર આવશે. બરાબર, અને હવે આપણે ચૂકતે કરી દેવાનો છે હિસાબ, બસ પતી ગયું. રાઈટ. એટલે મને જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી મારે કરવાના છે. યાદ આવતી બંધ થઈ એટલે વાત છેડો ફૂટી ગયો. હા, શું બરાબર ને? હા, આ ફેરવતા જવાનું આપણું અંદરનું. રાઈટ, રાઈટ, બરાબર, રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
સુરેશજી, જય સચ્ચિદાનંદ મહેન્દ્રનાથજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મારો એક મનમાં અત્યારે બેસીને પ્રશ્ન આવ્યો કે અભાવ તિરસ્કાર કોણના થાય છે? ખરેને થાય છે કે કારણ વ્યવહારથી થાય છે? જ્ઞાન તો એવું કહે કે મુઆ તું જ છે, તારો છે, બધા હિસાબ તારો છે, હા અને હું મારા હિસાબથી દુનિયા ચલાવું તો એ નહીં ચાલે. હા એ જે તિરસ્કાર થાય છે તો એ ખરેને જ થાય છે ને સાહેબ, જે લઈને આવેલો છે? હા હા, હા, એ ખરે ન થાય છે. અચ્છા, લઈને નથી આવેલો, લઈને આવેલા નથી. આ ભાવ તિરસ્કાર એ ભાવ લઈને આવેલા નથી, એ વાત સમજી લેજો તમે. અત્યારે તમારી નેગેટિવ સમજણ છે, ખ્યાલ આવ્યો કે નહીં, એ એના આધારે અભાવ તિરસ્કાર થાય છે. તમારી સમજણ સમ્યક થઈ જાય તો અભાવ તિરસ્કાર બંધ થઈ જાય. તમે લઈને નથી આવેલા, જે સંજોગ છે એ લઈને આવેલા છો. એ તમને જે ભેગું થાય છે, તમારી જોડે ખરાબ વ્યવહાર કરે છે, કારણ કે અભાવ તિરસ્કાર ક્યારે થાય છે? એનો ખરાબ વ્યવહાર તમારી સાથે થાય છે, તમે ખરાબ તરીકે જુઓ છો, ખ્યાલ આવે, એને અશુદ્ધ જુઓ છો, એને નિમિત્ત જોતા નથી, એટલે અભાવ તિરસ્કાર થાય છે. એને શુદ્ધ જોતા નથી. નહીં, મારે જાણવાનું છે, કોઈના ઘરે ગયો હા અને મને ખુરશી પર બેસાડો અને કોઈને સોફા પર બેસાડી દીધું, હા બરાબર. અને પછી એ ખુરશી પર ઉઠાવીને નીચે બેસાડી દીધું મને, હા તો એ બરાબર. ભાવ તિરસ્કાર કોણનું થયું સાહેબ? ના, એ તો એક વ્યવહાર છે. તો હવે આ તમને નથી ગમતું એટલે એનો અભાવ થાય છે. નહીં, એ નીચે બેસાડી દીધું તો એ કોણ થાય? ના, એ તમને ગમતું નથી એટલે અભાવ થાય છે. ભાઈ મને નીચે કેમ બેસાડ્યો? ભાઈ ના, તો સંજોગ છે, નીચે બેસવાનો સંજોગ આવ્યો છે. અત્યારે સોફામાં બેસવાનો સંજોગ હતો, હવે ખુરશીમાં આવ્યો, ખુરશીમાંથી નીચે આવ્યો, એ બધો સંજોગ જ છે. એ સંજોગ છે. હા, હવે એ સંજોગ આવે છે, તમને નીચે બેસાડી દે છે. હવે તમને ગમતું નથી એટલે અભાવ થાય છે, તિરસ્કાર થાય છે એનો, કે મારી જોડે આવો વ્યવહાર કેમ કર્યો, પેલાની સાથે આવી રીતે કર્યો, પેલાને સોફામાં બેસાડ્યો, મારે નીચે બેસાડ્યો. ના ભાઈ, એ આખો સંજોગ જ છે, તમારો જ સંજોગ છે. એ તમે એક્સેપ્ટ કરી લો, જ્યાં બેસાડે ત્યાં બરાબર છે. શું આજે બન્યું એ ન્યાય કેમ? આજે ભોગવેની થોડું સમજાવ ને સાહેબ. નહીં, આજે ભોગવેની ભૂલ છે, બન્યું છે ન્યાય, એ બધું કેમ કીધું? એ વસ્તુ એ કયા કોને લાગુ પડે છે? ભોગવે માને આપણને. આ બન્યું એ ન્યાય કોને લાગુ પડે છે? બધું આપણને. તો પછી અભાવ તિરસ્કાર કેમ થાય છે? તો આપણી વિપરીત સમજણ છે માટે અભાવ થાય છે ને. એ તો આમાં સંજોગ ક્યાં આવી ગયો? સંજોગ આ તમને આ જે બેસાડે છે સંજોગ છે, નીચે બેસાડે છે, સોફા ઉપર બેસાડે છે, સંજોગ છે. એને કોઈ લાખ રૂપિયા આપે તો એ સંજોગ કહેવાય. હે, કોઈ લાખ રૂપિયા ઘરે સવારે આવીને આપે, એ સંજોગ જ છે, એ સંજોગ જ છે. પણ એ સંજોગ છે, એ આવે બેસાડી દે, એ સંજોગ નહીં. ના, એ બધા સંજોગ જ છે. પણ એ તમારી સાથે આવો વ્યવહાર કેમ થયો એ તમને ગમે છે, નથી ગમતું. અમુક વ્યવહાર ગમે છે, અમુક વ્યવહાર નથી ગમતો. ખ્યાલ આવ્યો કે નહીં? એ નથી ગમતો એટલે તમને અભાવ થાય છે, અને ગમે છે એટલે ખુશ થઈ જાવ છો, આનંદ થઈ જાય છે. બંને સંજોગ જ છે અને બંને કર્મનું પરિણામ જ છે. અનમ્યુટ કરો સુરેશજી. અનમ્યુટ કરો. અમ્યુટ છે. હા, બોલો બોલો. સમજાય સુરેશભાઈ? વાત સમજાય છે સુરેશજી? સંભળાતો નથી, તમારો અવાજ સંભળાતો નથી. અનમ્યુટ નથી થયું. અવાજ થયું, બરાબર. હા બોલો. મારે તો હું ઘણી વખત ને મારા માટે નલિફાઈ કરવા માટે હું આ તું જ છે એવી રીતે હું સમજાવું છું. હા બરાબર છે, હા બરાબર છે. પણ હવે એ તમે વાક્ય સાંભળ્યું છે, બધું વાંચેલું છે, બધું છે, એટલે એ રીતે તમે બોલો છો. હજુ તમારી એક્ઝેક્ટ સમજણમાં આવ્યું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એક્ઝેક્ટ સમજણમાં આવે એટલે આખો તમને અનુભવમાં આવી જાય. બે હું જ છું દોષિત, એક્ઝેક્ટ તમને આખું ફિટ થઈ જાય.
આ તમે ફક્ત પેલું સાંભળેલું છે ને એ રીતે બોલો છો, અચ્છા ખ્યાલ આવે ને? નહીં નહીં સાંભળેલું છે, વાંચેલું છે. ચલો, આમાં થોડા મનમાં એ થાય છે હા, કારણ કે મુઆ તો બધી જગ્યાએ મુઆ જ છે, આવે ને સાહેબ. એવું નહીં. એ નહીં, હું એ શબ્દ દાદા તો એ શબ્દ એના ઉપર ના પકડતા તમે. હા એ મુવા શબ્દ ઉપર એ જતા નહીં તમે, એ શબ્દ પકડતા નહીં તમે આખું. એ તો એ જે પેલા જેને વાત કરેલી છે ને, હમ ખ્યાલ આવ્યો કે નહીં? એનો રોગ કાઢવા માટે શબ્દ છે, ખ્યાલ આવ્યો? એટલે એ વાત જવા દો તમે મુવા શબ્દ ને. શું જો અત્યારે સત્સંગ મૂળ વસ્તુ એ શું કહેવા માંગે છે એ પકડો તમે. ભાઈ આપણે જ દોષિત છીએ. હું મારા માટે હું જ દોષિત છું, હા હું દોષી છું. સંજોગો માટે. મારે એટલું જ સમજવાનું છે. હું અને મુઆમાં શું ફરક છે? જ્યાં મને બીજાનો દોષ દેખાશે એટલે એના માટે અભાવ ઉભો થશે, તિરસ્કાર ઉભો થશે, બધું જ ઉભું થશે. શું? અને જ્યાં મારો દોષ દેખાશે ત્યાં મને કશું ઉભું નહીં થાય, એ બધું બંધ થઈ જશે. તો દેશરીજી ચલો એક 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 એ જે ધર્મ છે સંસ્કાર થી આવે ને સાહેબ? હા ભાઈ, સંસ્કાર કયા સંસ્કાર? તમે કોને કહો છો? જે हमारा माता पिता पूर्वज लोग हमने આપીને ગયા એના કારણે ધર્મ નો જન્મ થાય છે ને અમારા આચરણમાં. આજે પણ એ બરાબર છે, પણ તમારી તૈયારી હોવી જોઈએ ને સંસ્કાર પ્રાપ્ત કરવાની. તમારી તૈયારી હોવી જોઈએ કે નહીં? નહીં નહીં, જો નાનો છોકરો છે એને મંદિર લઈ જાય છે દરરોજ, દાદા ભગવાન જ્ઞાન આપે છે, પણ જ્ઞાન એ સંસ્કાર કોણ? માતા પિતા આપે છે સાહેબ. આ બરાબર છે. એ વસ્તુ જુદી છે, પણ તમારી કેટલી તૈયારી છે? દાદા ભગવાન તો જ્ઞાન આપવા તૈયાર છે, પણ તમે કેટલા તૈયાર છો? એ દ્રષ્ટિ આપવા તૈયાર છે, તમે કેટલા તૈયાર છો? તમારે દ્રષ્ટિ લેવી જ નથી તો એ શું કરશે? એ દ્રષ્ટિ તો સાહેબ હે ને અત્યારે આવીને આરાધના વિરાધના સુખ દુઃખ માન અપમાન એ બધું આવી જાય છે. પછી હા, એ બધું આવે, પણ કયા કારણે આવે છે? કયા કારણે આવે? કયા કારણે આવે છે એટલું વિચારો તમે બસ. બીજું કશું ક્યાંય જવાની જરૂર નથી. એ કયા કારણથી આવ્યું છે મને. સુરેશજી ચલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ મહેન્દ્ર આનંદજી. જય સચ્ચિદાનંદ. મારે છે ને ભય વિશે જાણવું હતું કે ઘણી વાર ભય લાગે અને પ્રકૃતિમાં બંધાયેલો ભય, એટલે અમુક પ્રકૃતિ જ એનું બંધારણ જ ભય વાળું હોય. હા, અને ભય બહારથી લાગે કે ઘણી વાર ભય લાગે તો ઈ બે અલગ જ છે કે મારું વિચારેલું આ ખોટું છે? ઈ મને શેનો ભય લાગે છે મને બતાવો. શેનો ભય લાગે છે? મારે તો હું આમ તો ભય હું અત્યારે સામાયિકમાં બેસું ને તો મને અંદર એવું દેખાય કે અંતસ્કરણમાં છે ને ભય ભરેલો છે, મને એવું લાગે છે. પણ ભય શેનો લાગે છે મને બતાવો પેલા. એમને અધર વાત ના કરો. ભય આમ કોઈ એવું નથી કે આમ પણ આમ ખબર નહીં, હું બેઠી હતી ને સામાયિકમાં તો અવાજ આવ્યો, હું શાંતિથી બેઠી હતી અને જબરજસ્ત અવાજ આવ્યો તો હું એકદમ ભયમાં આવી ગઈ. એટલે શેનો અવાજ? જો પેલા અત્યારે તો સામાન્ય ઓલી પવનના ઝોકાથી કોઈક વસ્તુ પડી. એટલે એ એકચ્યુઅલી ભય નથી, એ પ્રકૃતિનો ભાગ છે. એ તમે અસ્થિર થઈ જાઓ આવું બધું સાંભળો એટલે ખ્યાલ આવે? ભડકાટ કહેવાય, ભડકાટ. હા, ભય નથી એ. ના, પણ ઈ ભડકાટ છે, પણ એ ભય નથી. એ ભય નથી. ઈ જે અવાજ પડ્યો ને, અવાજ આવ્યો ને, હા, એટલે એ તો ભડકી જાય, અમે ભડકી જઈએ. એટલે એને ભય છે એવું નથી. એ તો એમને પણ સાવ સામાન્ય અવાજ, એવો નહોતો કે બહુ મોટો અવાજ હતો. પણ એ મૂળ પ્રકૃતિ એવી છે, આ સામાન્ય અવાજ સહન ના કરી શકે. હા, બસ ભડકાટ જ લાગે કરે. શું તૂટ્યું હશે, શું થયું હશે? એટલે ભય નથી. એ ભય એક જુદી વસ્તુ છે. તો ભય કોને કહેવાય? ના, એ તમે મને કહો, તમને શેનો ભય લાગે એ મને કહો તમે. મને વિચારોથી ભય બહુ લાગે. વિચારોથી ભય ના હોય. એ તો શેના વિચારો આવે છે મને બતાવો જે તમને ભય ઉભો કરે છે? અત્યારે જો હું સામાયિકમાં જ બેઠી હતી ને તો વિચાર આવ્યો કે ઉપર સીડી ઉપરથી એમ થયું કે એ ગબડીને નીચે પડી ગઈ તો અંતસ્કરણ ભયભીત થઈ ગઈ. કોણ?
મને મારા માટે જેવો વિચાર આવ્યો કે હું ઉપરથી નીચે પડી ગઈ એવો વિચાર આવ્યો એટલે અંતસ્કરણ આખું ભયવાળું થઈ ગયું. ના એ નથી, એવી રીતે ભય નથી. આ ખ્યાલ આવ્યો કે નહીં? એ તો બધા તરંગી પડવું છે આપણું, તરંગી પણ છે. હા ખ્યાલ આવ્યો કે નહીં? બધું ભય કોને કહેવાય તો મને સમજાવો. ભય કોને કહેવાય? ભય કહેવાય કોને? તમારી સામે કોઈ ચાકુ લઈને ઉભો રહે અને મારી નાખવા આવે તો ભય લાગે કે નહીં? હા લાગે. તો તારે ત્યાં ભય ઉભો થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? વગર ચાકુ એ વિચાર આવે ને ભય ઉભો થઈ જાય તો એ તો બધું જાત જાતનું છે અંદર. બધા ભય નથી એ રીતે, જેમ તમે જે માનો છો એ રીતે ભય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? શું કહેવાય? અંદર આવું હોય એને શું કહેવાય? અંદર આવું ઊભું થતું હોય તો એને શું કહેવાય? એ તો બધું અંદર ઘણું બધું પડેલું હોય, અંદર લોભ હોય, લાલચ હોય, બીજું હોય, ઘણી બધી વસ્તુઓ હોય. એટલે એના કારણે આ બધા વિચારો બી આવતા હોય ને આવી રીતે બધા ભય લાગતા હોય. એકચ્યુઅલી ભય છે નહીં, આ તો કલ્પનાઓ છે બધી. તો પછી જે આ જે બધા વિચારો ને બધું આવતું હોય એને લીધે અંદર શાંતિ તો રહે જ નહીં ને, અશાંત પરિણામ જ રહે ને. આ પર તમે કલ્પનાઓ કરો એટલે કલ્પનાઓ આજે તમે કલ્પના કરો છો, કલ્પનાઓથી બધી ચાલે છે. હું કરતી નથી, મારામાં બધું થાય છે. એ તો એવું લાગે એવું બી થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા પણ ત્યાં બધું કરવાપણામાં જ હોવ છો. તમે કરવાપણામાં આવી જ જાઓ તો ઈ મને દેખાતું નથી. હું કરવાપણામાં આવી જતી હોય તો મને ઈ દેખાતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હા એટલે કેવું હોય કે આવું કઈ પણ વિચાર આવે તો સબ્જેક્ટ બદલી નાખવું પડે. ખ્યાલ આવ્યો? હા આપણે બીજું ચાલુ કરીએ, આપણે કીર્તન ભક્તિ ચાલુ કરીએ, પદ ગાવાનું ચાલુ કરીએ, બીજું બધું એ સમય સંજોગ આખો બદલાઈ જાય ત્યાં આગળ. ખ્યાલ આવ્યો કે નહીં? સબ્જેક્ટ બદલી નાખવું પડે. કીર્તન ભક્તિ બોલતા હોય તો એ તો આ વિચાર અંદર માં સૂક્ષ્મ માં ચાલુ જ હોય ને. એવું થોડું છે કે એવું ના હોય, એવું ના હોય. આ તો બધી કલ્પનાઓમાં રાચો છો એટલે બધું આ છે, બાકી એમને આવે નહીં. શું? હા તો હું કલ્પનામાં રાચું છું એ વાત સત્ય થઈ. હાલો તો મારામાંથી બહાર કેવી રીતે નીકળવાનું? શું? તો આમાંથી મારે બહાર કેવી રીતે નીકળવાનું? આ તો જેમ જેમ 5 આજ્ઞામાં આવશો ને જેટલી શુદ્ધિ થતી જશે બહાર નીકળતા જશો. બધી અંદર બધી અશુદ્ધિ અણસમજણની બધી પડેલી છે એટલે આ બધું આવે છે. ખ્યાલ આવે કે નહીં? આ રીતનો એક ભોગવટો છે કર્મનો એવું માનવાનું? ના, ભોગવટો નથી. આ કર્મનો ભોગવટો નથી. ખ્યાલ આવે? ખ્યાલ આવે કે નહીં? હા પણ આગળ જે બધા આખું બધું જે ભરેલું છે, બધી માન્યતાઓ એટલી બધી અવગાઢ થઈ ગયેલી છે. એ માન્યતાઓના આધારે આવા બધા વિચારો આવે છે. આ બધું આવું છે. ખ્યાલ આવે કે નહીં? પણ જેમ જેમ આજ્ઞામાં આવશો એટલે બધી માન્યતામાંથી નીકળતા જશો એમાં બધું બંધ થઈ જશે. મેઇન વસ્તુ હવે આજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય નથી આમાં. ખ્યાલ આવે? હા સમજાય ને વાત? હા સમજાય. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અજયભાઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ મહેન્દ્ર આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે ભાવ તિરસ્કાર તરફ થોડુંક એક વસ્તુ પૂછવી હતી કે આપણે જયારે આપણી પાસે કોઈ કેમ કઈ મદદ માંગવા આવે તો આપણે કઈ ભાઈ મારે આવી જરૂર છે, મને કઈ આપો પૈસા, એમ તો આપણે એને ચલો હેલ્પ કરી ભાઈ 1-2 મહિનાના વાયદે આપી દે એમ કરીને આપીએ આપણે. તો આપણે તો મતલબ એમ છોડી દઈએ કે ચલો કઈ નહીં મેં આપી જ દેશે, તે તો કોઈ અભાવ રહેતો નથી. પણ પછી શું થાય છે કે આપવાના વાયદે કોઈ આપે નહીં અને પછી પોતાનું બીજું કામ કરે તો એમાં પૈસા ખર્ચે. આપણને એમ થાય કે ત્યારે થોડોક અભાવ થઈ જાય છે કે એની પાસે છે આપણને આપતો નથી, બીજી વસ્તુ પોતે પરચેસ કર્યા કરે છે, આપણે આપવાના દેખાતા નથી, ત્યારે થોડોક અભાવ થાય છે. બાકી એમ એવું આપણને ન થયું અસર આપી દેશે એમ. તો અભાવ તે વખતે થાય, તે વખતે આપણે સમજતા નથી ને. કારણ કે પેલા આપણે આપીએ છીએ એની પાછળ કંઈક આપણી લાલચ છે. આપણે કોઈ ઇન્ટરેસ્ટ કેવું તેવું કશું નથી, જસ્ટ ખાલી આપણને કીધું આપણે ભાવુક થઈ જઈએ છીએ. એટલે મારું કંઈક સારું દેખાશે, મારે કઈ બધી જાત જાતની બધી બિલીફ હોય અંદર. નહીં તો
એટલે તમારી એક ભાવના પણ હોય ચલો ભાઈ આપવું મદદ કરવી પણ છતાંય ભાવુક થઈને આપણે આપી દઈએ એવું કોઈ ઇન્ટરેસ્ટ આપણું એવું કશું ના હોય એમ. તમે આપો છતાંય આપતી વખતે તમારે નક્કી કર્યું ભાઈ પાછા આવે તો બરાબર છે ના આવે તો પણ બરાબર છે આ તૈયારી સાથે કારણ કે આ સંજોગોના અધીન છે કોઈના અધીન નથી તમારા અધીન પણ નથી ને જે વ્યક્તિ લઈ ગયા છે એના અધીન પણ નથી ખ્યાલ આવ્યો કે નહીં એ આગળ તમારો એક હિસાબ છે ને આવેલો છે સંજોગના આધારે પેલો વર્ષે બરાબર તો ત્યાં આગળ સમજો ભાઈ આવું બધું બને તો કંઈક મેં એવી ભૂલો કરી છે જેથી હું ફસાયેલો છું અત્યારે બરાબર અરે અત્યારની ભૂલ નથી આગળ કંઈક એવી ભૂલો કરી છે એની સાથે આ બધા ઋણાનુબંધ બંધાયેલા છે અને એ પ્રમાણે બધું મારી પાસે આ વ્યવહાર આવેલો છે એ આપે પણ ખરો ના પણ આપે ખ્યાલ આવ્યો છે સમજ્યા એટલે આ બધી જે સમજણ હશે એના આધારે પછી અભાવ નહીં થાય તિરસ્કાર નહીં થાય ભાઈ જે છે તે એક્સેપ્ટ કરી આમ પણ જ્યારે કંઈક આવું એ પોતે હોય અને બીજી વસ્તુ લે ત્યારે થાય આપણને. એ બરાબર છે પણ આપણે તો અત્યારે ભોગવે છે કોણ આપણા નથી મળતા ને આપણા પૈસા નથી મળતા ને એ ગમે તે કરે છે એ ગમે તે ઉપયોગ કરે છે એનો દુરુપયોગ કરે ગમે તે કરે છે બરાબર ખ્યાલ આવે કે નહીં એ ખોટી જગ્યાએ બી વાપરી આવે આપણા પૈસા આપ્યા હોય બરાબર જેના માટે લઈ ગયો એમાંથી વાપરે તો બીજી જગ્યાએ વાપરી આવે બરાબર છે બધું જ કરે તો બરાબર ખ્યાલ કે નહીં તો પણ આ સંજોગ આપણને કેમ આવ્યો બરાબર છે પાસેથી જ કેમ લઈ ગયો બીજા પાસેથી કેમ ના લીધા એને રાઈટ 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 આપણા જ કેમ નથી આપતો બીજા બધાને આપી દે છે મને કેમ નથી આપતો અને આપણે ઠોકર ખાઈએ ને તોય પછી શું છે કે આમ માંગે ને તો આપણાથી આમ ના નથી કે ચાલ આમ સમજીને આમ આપી દઈએ એકદમ ભાવુક થઈને આપી દઈએ છીએ એટલે એ વખતે આપણે થોડુંક આમ બરાબર છે ભાવ જેવું છે એ બરાબર છે પણ છતાંય આ મેં આપ્યા એટલે હવે મારા નથી હવે એના થઈ ગયા બરાબર ખ્યાલ આવ્યો કે નહીં હાજી આ તો તમે એને આપ્યા છે હવે કોઈ જગ્યાએ તમે દાન કર્યું હોય હાજી કોઈ સંસ્થાને એ ભાઈ સંસ્થા એનો દુરુપયોગ કરે ખોટી જગ્યાએ વાપરે હવે તમે આપ્યા એના પૈસા છે પતી ગયું સંસ્થાને આપે તો આપણને જરા અભાવ જેવું નથી થતું આપણને છતાંય ઊભું થાય છે ને જો મેં આપ્યા અને આવું કરે છે આ લોકો એવા ફરીથી નથી આપવા એવું બધું ઊભું થાય છે કે નહીં અંદર સંસ્થાને તો જનરલી એવું નથી નહીં, સામાન્ય હું તમને બતાવું આ બધી જગ્યાએ આ બધું ઊભું થતું જ હોય છે રાઈટ રાઈટ એવી ચીજો અહીંયા છે હાજી બરાબર કે નહીં હાજી એ આપ્યા ભાઈ એના પૈસા થઈ ગયા એ પાછા આપે એટલે આપણા થઈ ગયા બરાબર બરાબર રાખવાનું રાઈટ 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 સમજણ જ ગોઠવવાની સમજણ હશે તો તમને એના માટે અભાવ નહીં થાય બરાબર બરાબર શું હાજી હેલો હાજી બિલકુલ બરાબર સાહેબ સમજાય વાત હાજી બિલકુલ સાહેબ જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી સાહેબ દીપકાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આ લખાવું બુક નંબર 32 હા. 32 એક મિનિટ બુક નંબર 32 પાનું નંબર 32 પાનું નંબર 32 તારીખ 12/3/73 મુંબઈ નીચે પેજ 11 of 57 બાઇન્ડિંગ બોલજો. નંબર 9 બોલજો. હાજી સાહેબ સોરી હો પાનું 19 છે હો 19 ઉપરનું એટલે મેઇન પેજ. એમાં વચ્ચે છે આપણે. 11 of 57 બરાબર છે. હા એ બરોબર છે એ બરોબર ઓકે હા ચાલો ઓકે બોલો બોલો. સાહેબ બોલો. મહેન્દ્રાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે આમાં દાદા ભગવાન શું કહે છે કે વ્યવહારને વ્યવહારમાં સંપૂર્ણ સમાધાન રહે તે જ્ઞાન આપણું એમ કે છે દાદા ભગવાન પછી દાદા ભગવાન કહે છે કે વ્યવહારમાં ગમે તે અવસ્થામાં ડખો ના થાય અને સંપૂર્ણ સમાધાન કરાવે તેવું અક્રમ જ્ઞાન છે બરોબર? હવે આ જે બધી અવસ્થા આવે કે આપણને અભાવ તિરસ્કારની જે બધી અવસ્થાઓ કે એવા પ્રસંગો આવે ત્યારે તો આ જ્ઞાન સંપૂર્ણ સમાધાન કરાવે જ છે એમાં એ અવસ્થામાં ડખો ના થાય એ થોડુંક સમજાવો ને સાહેબ એ થોડુંક સમજવું
એટલે ડખો એટલે હવે જે અવસ્થા આવે છે તમને સ્વીકાર થતી નથી, એટલે પછી શું થાય કે ભાઈ આ હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આવું કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ બધી ડખો છે. પણ જે બને છે એને તમે જોયા કરો. શું કે છે? હા, બને તેને જોયા કરો. હા, બરાબર કે નહીં? એટલે તમારી કોઈ દખલ ના હોવી જોઈએ, અને જે બને છે એને એક્સેપ્ટ કરી લો. હાજી. હા, ફક્ત એને જોયા જ કરો, બીજી માથા ના કરો આ બરાબર છે ના બરાબર છે. આજે તમને અભાવ ક્યારે થશે, તિરસ્કાર ક્યારે થશે કે આ તમને નહીં ગમે ત્યારે થશે ને. હા, ત્યારે જ થાય છે. તમારે સ્વીકાર થઈ જશે, જે કઈ બન્યું છે સ્વીકાર થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી અભાવ તિરસ્કાર થશે ના, નહીં થાય. બરોબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આખું સમાધાન રહેશે કે નહીં તમને? હા, બહુ મોટું. અને એ જે અભિપ્રાય બદલાયો, જે કઈ વ્યક્તિ કે કોઈ બી માણસ, કોઈ બી વસ્તુ પર એ અભિપ્રાય બદલાવ, એ બી આપણો પુરુષાર્થ થયો ને સાહેબ. એના માટે જે અભિપ્રાય બદલાયો એ જ પુરુષાર્થ છે. આપણી સમજણ સમ્યક થઈ એ પુરુષાર્થ છે. એ મોટો પુરુષાર્થ ને. બરાબર. એટલે આપણી સમજણ જ પરફેક્ટ કરવાની છે, સમજણ જ સમ્યક કરવાની છે. હા, હા. ખ્યાલ આવ્યો કે નહીં? હા, અને એમાં સમાધાન થાય છે પછી આપણે. તો જ સમાધાન મળશે. હા, હા, હા. અને એ બીજું એક એ સમજાવો ને સાહેબ કે આપણે અભિપ્રાય હોય છે એની પહેલાનો એ પૂર્વગ્રહ ને અભિપ્રાય બે સરખું હોય છે? પૂર્વગ્રહ વ્યક્તિ માટેનો કે અભિપ્રાય, એ અભિપ્રાય પહેલા હોય કે પૂર્વગ્રહ પહેલા હોય સાહેબ? હજુ એ બરાબર સમજાવ્યું નહીં મને. ના, વ્યક્તિ હોય સામે, આપણને વ્યક્તિ મળી, એના માટે આપણને પૂર્વગ્રહ હોય કે એ વખતે અભિપ્રાય પડેલો જ હોય. અભિપ્રાય પડેલો હોય. હા, એટલે એને શું, એને એ પૂર્વગ્રહ કીધો. એટલે એ સામે આવે વ્યક્તિ એટલે તરત પેલું ઊભું થઈ જાય અંદર. ખ્યાલ આવ્યો કે નહીં? એ અંદર અભિપ્રાય પડેલો જ હોય. એટલે પૂર્વગ્રહ એટલે આગળનો અભિપ્રાય પડેલો હોય. એ વખતે અભિપ્રાય નથી પડતો, પહેલાનો પડેલો જ છે. ખ્યાલ આવ્યો? હા, એટલે એ પછી એ જ્યાં સુધી એ વ્યક્તિ સામે ના આવે ને, ના હોય ત્યાં સુધી તમને બીજું વિચાર ના આવે. પણ જ્યાં સામે આવે તરત પેલું ઊભું થઈ જાય. બધું ઊભું થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આગળનો અભિપ્રાય પડેલો જ હોય. એટલે એ રીતે પૂર્વગ્રહ. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આ બધામાં આપણે નિર્દોષ દ્રષ્ટિ વાપરીએ કે ના બધા નિર્દોષ છે, નિર્દોષ છે, તો એ બધું ઓછું થવા માંડે ને. એ બોલવાથી નહીં થાય. તમે અંદર એ રાખવાની એ દ્રષ્ટિ. નિર્દોષ છે ભાઈ, નિર્દોષ કઈ રીતે નિર્દોષ છે અને કઈ રીતે દોષિત છે બે સમજવું પડશે. હા, એ ખ્યાલ છે. બરોબર. નિર્દોષ બોલવાથી નહીં થાય. ના, ના. કઈ રીતે નિર્દોષ છે? પેલા તો તમને તમારો દોષ દેખાશે તો એ નિર્દોષ દેખાશે. તમારો દોષ કર્યો છે એ દેખાશે તો એ નિર્દોષ દેખાશે. હા, બરોબર છે. બોલવાથી કઈ નિર્દોષ દેખાઈ જવાનું નથી. ના, 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 બોલવાથી નહીં. પણ પેલા તો તમારો દોષ દેખાવો જોઈએ. હા, આપણો દોષ દેખાય તો દેખાશે. હા, બરોબર છે. પોતાનો દોષ દેખાતો નથી અને એને નિર્દોષ જોવા જાવ છો, ક્યારે નહીં બને. ના બને, ના બને. ખ્યાલ આવ્યો કે નહીં? હા, હા, એ ખ્યાલ આવ્યો. બરોબર છે સાહેબ, બરોબર. હા. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરો. બરાબર છે, અવાજ આવતો નથી બરાબર. જય સચ્ચિદાનંદ સ્વામીજી, આવ્યો અવાજ? હા, અવાજ આવે. હા, બરાબર. તો અવાજ થોડો તૂટે. બોલો. હા સ્વામીજી, આમાં જે હવે આપણે દાદા કે છે બધી વસ્તુમાં કે અભાવ તિરસ્કાર કિંચિત માત્ર પણ ન હોજો, કોઈનું પ્રમાણ પણ કિંચિત માત્ર ન દુભાય. તો આમાં જે કિંચિત માત્રનું પણ દાદાએ ખૂબ એટલું બધું જોર આપ્યું છે, એનું થોડુંક સમજાવો. અને બીજું, આપે જે કીધું ને કે અભાવ, આજે પહેલાની બધી ભૂલો લઈને આવ્યા છે બિલીફ, એટલે સીધું પહેલા અભાવ જ થઈ જાય છે સામેવાળાને જોઈને. તો ત્યાં મેઇન કારણ શું છે કે આપણે પહેલી બે આજ્ઞા
નથી રહેવાતી આપણી હાજર, એના કારણે થાય છે કે પછી આપણું જે પેલાનું બુદ્ધિનું જ્ઞાન છે એ પેલા હાજર થઈ જાય છે તરત જ? એટલે આપણી જે સમજણ છે તરત હાજર થઈ જાય, આપણી પોતાની એ સમજણ છે. આપણને જ્ઞાની પુરુષે આપેલી છે, દાદા ભગવાને જે સમજણ આપેલી છે, એક આપણી પોતાની એક સમજણ છે. બંને છે, કઈ જતી નથી રહી. આપણી એ સમજણ એવી અવગાઢ થઈ ગયેલી છે કે તરત જ હાજર થઈ જાય. બરાબર? શું હવે પેલી જે સમજણ પ્રાપ્ત થઈ છે પણ એ હવે પૂરેપૂરી સમજાઈ નથી એટલે હાજર થતું નથી. આપણી સમજણને સાચી માની લીધેલી છે એટલે એ તરત હાજર થઈ જશે. એ તરત જ હાજર થઈ જાય. બરાબર. બરાબર નહીં? બરાબર. હું જે કે વિચારું છું એ જ સાચું છે, હું જે કે બોલું છું એ જ સાચું છે. હજી જ્ઞાન છે આ રીતે જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? એ સમજણ તરત જ હાજર થઈ જાય છે. એના આધારે પછી એને આવું કેમ કર્યું, આવું કેમ ના કર્યું, આમ કેમ કર્યું, આ ના હોવું જોઈએ, આ બરાબર છે, આ બરાબર નથી, બધું જ ચાલે. શું પછી એ પ્રમાણે થાય નહીં એટલે પછી એના માટે અભાવ છે, તિરસ્કાર છે, બધું ઊભું થાય. તો એનો મતલબ એ થઈ ગયો સ્વામીજી કે કોઈ બી સંજોગ આવવાનો હોય એના પહેલા તૈયારી નથી રહેતી કે હવે આપણે આ વ્યક્તિ સાથે અત્યારે કેવા જઈએ છે કે વિચાર આવે છે, એના પહેલા આપણે આપણું જ્ઞાનમાં કે દાદાનું વિજ્ઞાન કે આપણી જે સમજ છે એને ગોઠવણી કરી દઈએ, એમાં કચાશ રહી છે. એટલે ગોઠવણી કરવાની નથી. તો આપણે ગોઠવણી વાત, આ તમે તમારી જે સમજણ હાજર થાય છે ગોઠવણી થાય છે? ના, એ તો નથી થતી. બુદ્ધિની વાત કરો છો ને? આ જે પણ જે તમારી પોતાની સમજણ છે એ જે એટ ટાઈમ હાજર થઈ જાય છે, ગોઠવણી કરવી પડે કે થઈ જાય હાજર? હા, એ તો ઓટોમેટિક થઈ જાય છે. એ બરાબર સમજી ગયેલી છે અને એને સાચી સમજણ માનો છો. હવે એ તમે આ સમજણ ખોટી છે અને પેલી સમજણ સાચી છે તમને એક્ઝેક્ટ આખું સમજાઈ જશે તારે પેલી સમજણ હાજર થઈ જશે કે નહીં? થઈ જશે. કે નહીં? આ તમને હું બધી રીતે રોંગ છું, બધી રીતે દોષિત છું, એ સમજણ તમારી ફિટ થઈ ગઈ તો પેલી સમજણ તરત હાજર થઈ જશે કે નહીં? તમારે હાજર કરવી નહીં પડે, હાજર જ હશે. જે કઈ સંજોગ પ્રમાણે આપણે કઈ ગોઠવવાનું નથી. સંજોગો ક્યારે આવે, કેવી રીતે આવે, શું ખબર પડે? હા, બરાબર છે. કઈ ગોઠવણી કરશો તમે? હા, એ પણ છે. બરાબર. પણ કોઈ કોઈ સંજોગોમાં આપણને સ્કોપ મળે છે કે ભાઈ હવે આજની એક વાત કરું, અમારા સોસાયટીમાં પાણી નથી આવ્યું. બરાબર. મારા ઘરમાં ટાંકામાં પાણી ખલાસ થઈ ગયું છે એટલે મારે સેક્રેટરી સાહેબને કહેવા જવું પડ્યું કે ભાઈ થોડું 15 મિનિટ ચાલુ કરો, એટલે મારા ઘરમાં પાણી નથી. તો એમને શું કીધું કે ભાઈ મારા હાથમાં નથી, ઓલો ઇલેક્ટ્રિશિયન આવશે એટલે એ કરશે. બરાબર. એટલે 15-20 મિનિટ થઈ ગઈ ને તો મને અંદરથી એવું થયું, મેં કીધું એમને થોડું કઈ એડજસ્ટ ના કરવું જોઈએ. એમને કીધું કે એમ થઈ શકે છે પણ હમણાં એ ભાઈ સૂતા છે ને એટલે પછી વાત એમ. એટલે ત્યારે બધું અભાવ જેવું થયું પણ તરત પછી ઘરે આવીને થયું કે જો અમી સાથે ડીલિંગ કરી કે આ તારો ભૂગવટો કેમ આવ્યો કે આટલી સોસાયટીમાં આટલા જણને છે, કોઈને નહીં પ્રોબ્લેમ પાણીનો, અને થયું. એટલે આ બુદ્ધિ તરત પેલા એ ભાઈના માટે એવું બતાવે કે એમને જિમ્મેદારી લીધી છે તો એમને કરવી જોઈએ, ને પછી તરત જ આપણે બધો વ્યવહાર કરવાનો છે અને કહેવા જવાનું છે, બધું જ કરવાનું છે. આપણી અંદરની સમજણ બી આ જે ધારો કે આપણે કહેવા જઈશું કરે પણ ખરા પણ ના પણ કરે, જોઈએ આપણે શું થાય છે. આપણે આજે ખ્યાલ આવે કે નહીં? ઘણી વખત 2 વખત કહેવા જવું પડે, 4 વખતે કહેવા જવું પડે. આપણે તો આપણો પ્રયત્ન છતાંય જે બને છે બરાબર છે. એવી સમજણ હશે તો તમે ક્યાંય કઈ પ્રોબ્લેમ નહીં આવે. ખ્યાલ આવે કે નહીં? પણ આજે અંદરનો અસરનો ભાગ છે ત્યાં આપણી સમજણ કાચી પડી ગઈ એનો મતલબ એ નહીં. શું? જ્યાં અમીને અસર ન થવી જોઈએ, અણસમજણથી જ અસરો છે બધી. એટલે અગર જો અસરો છે. અણસમજણ એટલે અજાગૃતિ ત્યાં રહી આપણી, એ કહેવાય ને, અજાગૃતિ કહેવાય ને ત્યાં. એટલે જાગૃતિ તો શું, સમજણ હશે તો જાગૃતિ એની મેળે રહેશે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ અણસમજણ છે એટલે એ રીતે જાગૃતિ રહેતી નથી. ખ્યાલ આવ્યો કે નહીં?
જાગૃતિ તમારે રાખવી નહીં પડે. સમજી ગયું, જાગૃતિ એની મેળે રહેશે જ. આજે તમે રસોઈ બનાવો છો તો બધી જાગૃતિ હોય છે કે નહીં? હા રહે છે. જાગૃતિ રાખવી પડે છે. ના રહે છે. તો આમાં કયો મસાલો નાખવો, શું નાખવું, બધી જાગૃતિમાં હોય છે કે નહીં? હા આવી જાય. પ્રોસેસ છે બધું હોય છે કે નહીં? આજે તમે ભીંડાનું શાક, બટાકાના શાકની માફક બનાવો છો? બટાકાનું શાક ભીંડાની માફક બનાવો છો? ના. બંનેની પ્રોસેસ જુદી છે કે નહીં? હા મેથડ જુદી છે. જાગૃતિ રહેશે જ નહીં, સારી રીતે થાય તો એ આખું સમજાઈ ગયેલું છે, આખી પ્રોસેસ સમજાઈ ગયેલી છે, એટ અ ટાઈમ હાજર થઈ જાય છે. કરેક્ટ. સમજાય વાત? હા સમજાય. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. કિંચિત માત્રનો અર્થ સમજાવો ને. એટલે સહેજ પણ ના થવું જોઈએ એમ. એટલે સેજ પણ ના રહેવું જોઈએ એમ કોઈના સહેજ માટે. પણ ના રહેવું જોઈએ એમ. અંશ માત્ર બી ના રહેવું જોઈએ, એક સહેજ અંદર વિચાર ના આવવો જોઈએ. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગિરીશભાઈ અનમ્યુટ કરો તમારું. અનમ્યુટ કરો. હા જય સચ્ચિદાનંદ મહેન્દ્ર આનંદજી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપક આનંદજી. બોલો. હા આપણા 8મી કલમમાં છે એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. આપણા અવર્ણવાદ જે છે મહેન્દ્ર આનંદજી, આ કે વાણી ઉપર જે એક જ્ઞાતિ જાતિ ઉપર શબ્દ લેવાય. ના એવું નહીં. તમને કેવા વિચારો હોય છે કોઈ પણ વ્યક્તિ માટે કે એનો પ્રશ્ન નથી રહેતો, એ વસ્તુ આખી જુદી થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમે જે વસ્તુ છે નહીં એના વિશે તમે નેગેટિવ બોલો તો અવર્ણવાદ થયો કે નહીં? જીવંત અગર મૃત્યુ પામેલાનો પરોક્ષ, પ્રત્યક્ષ અગર પરોક્ષ, પરોક્ષમાં મૃત્યુ પામેલામાં જાય અવર્ણવાદ. કોઈ પરોક્ષ એટલે ભલે જીવતો છે પણ અત્યારે તમારી સામે નથી. ના બરોબર. હા તમારી સામે નથી અત્યારે, એ પરોક્ષ થયો કે નહીં? થયો, પરોક્ષ થયો. શું તમારી સામે હોય એ પ્રત્યક્ષ થયો. હા બરોબર. સામે એ પ્રત્યક્ષ, સામે નથી એ પરોક્ષ થયો. જીવન છે એ આપણી સામે જ અને મૃત્યુ પામેલો એ હાજર પરોક્ષ જ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા એમાં અવર્ણવાદની થોડી પ્રકાશ પાડો ને સમજણ આપો. એટલે હવે તમે કશું જાણતા નથી, તમે એનું જોયું નથી, હવે ખરેખર છે પણ નહીં અને એવી વાતો કરવા માટે એ અવર્ણવાદ એમ. ખ્યાલ આવ્યો કે નહીં? જે વ્યક્તિને આપણે જાણતા નથી એનું કશું સમજ વિચારતા નથી, એને આવું કર્યું છે એવું કઈ ખબર જ નથી તમને. ખરેખર હવે તમે જાણો છો કે ભાઈ આને ખરેખર આવું કર્યું નથી, કોઈ ચોરી ના કરી હોય તમે એને કહો ચોરી કરી છે તો શું થયું? આ ચોર છે, આ બધું છે, આવો છે, તેવો છે, બધું ખ્યાલ આવી ગયો સમજણ પડી. હા ના જાણતા હોય એ બી એમ કે આપણે એમ આ કર્યું છે એમને, એ અવર્ણવાદમાં આવી જાય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ છીએ હવે ફેઝ 2 સામાયિકની સમજણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો વિષયના પર આપણે થોડી વાત કરી લઈએ કે જુઓ, ત્રીજી કલમ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય. હવે આ મીડિયાની દુનિયામાં, ન્યૂઝપેપરની દુનિયામાં, માણસોના સંપર્કની દુનિયામાં આપણને ઘણી બધી બાબતો સાંભળવા મળે. પેપરમાં વાંચ્યું કે ફલાણા સંપ્રદાયના
સાધુ કે સાધ્વીએ આવું કંઈ કર્યું ને એવું કંઈક આવ્યું, તો પહેલી એની અસર શું થાય? એની અસર શું થાય કે આપણે એમના માટે આડું બોલવા માંડીએ, વિચારીએ. કોઈએ 2 વસ્તુ કીધી હોય તો એના માટે બીજી 4 વસ્તુ વિચારી લીધેલી હોય, અને એના પરિણામે શું થાય તો કે આ બધા માર્ગદર્શક લોકો છે, માર્ગદર્શન કરે છે. આપણને જ્યારે એવા માર્ગદર્શનની જરૂરત હોય ને ત્યારે આપણા આ એક જાતનો અભાવ તિરસ્કારમાં જાય. અવર્ણ વાત કરીએ એટલે કે એમનું વર્ણન નથી છતાં આપણે આપણી રીતે ઉમેરેલું હોય, અને આવા માર્ગદર્શક માટે કે ત્યારે એ અશાતના વિરાધનામાં પણ જાય. તો એનું પરિણામ શું આવે? મૂળ વસ્તુ પરિણામ શું આવે કે આપણને જ્યારે આવા માર્ગદર્શકની જરૂરત હોય ને ત્યારે આપણે મળે નહીં. કેટલા લોકોને એવું થયેલું છે કે દાદા ભગવાન જ્યાં ભાઈજી દરોગાની પોળમાં રહેતા હતા કે મામાની પોળમાં રહેતા હતા, આજુબાજુના લોકોને ખબર જ નથી. હવે જે લોકો નજીકમાં રહેતા હતા એ લોકોને તે જ જગ્યા પર હોવા છતાં દાદા મળ્યા નથી, ભેટો થયો નથી. દાદા સમજો તમારા ઘરની નજીક આવેલા, તમને કીધેલું પણ કે અમારે ત્યાં દાદા ભગવાન આવવાના છે, પણ આપણી આ માન્યતા કે આ તો બધા આવા જ હોય છે, પોતાની જાતને ભગવાન કેવડાવે છે ને એમ કરીને જાણ્યું નથી કશું. પણ એનાથી શું થાય? આપણને આવા જ્યારે મળી શકે એવી પરિસ્થિતિ હોય પણ આપણે ભેગા ના થઈએ અને આપણું કામ ના થાય. એક આ વસ્તુ. અભાવ તિરસ્કાર માટે આપણે જોયું કે આ જ્ઞાન મળવાથી આપણામાંથી હિંસક ભાવ, પીડાકારક ભાવ જતા રહ્યા છે. એટલે પીડા આપવાનું મન ના થાય, કોઈને મારવાનું મન ના થાય, એકંદરે ઓન એન એવરેજ. પણ આપણે જોઈએ કે આપણે આ સત્સંગ સાંભળીએ છીએ, આ બધી સાધના કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, સમજણ મેળવીએ છીએ, તો આપણામાંથી કેટલીક બાબતો નીકળી ગયેલી હોય. પણ આપણે જ્યારે કોઈ બીજામાં જોઈએ, એવું પણ બને કે બીજા જ આપણા મહાત્મા હોય એમનામાં આપણે કંઈક ખામી જોઈએ ને એટલે આપણને થાય શું? એમના માટે અભાવ થાય. કેવું થાય કે હું એમના કરતા આગળ છું, આટલી વાત સમજતા નથી, આટલી તો વાત સમજવી જોઈએ ને, હું તો એમના કરતા પાછળથી સત્સંગમાં આવ્યો. કેટલું બધું તર્ક વિતર્ક કરીને મૂળમાં વ્યક્તિ પ્રત્યે અભાવ થાય. અભાવ એ સામાન્ય શું કહેવાય ના ગમતી પરિસ્થિતિ છે, અને તિરસ્કાર એ બહુ તીવ્ર ના ગમતી પરિસ્થિતિ છે. એમાં માણસનું અસ્તિત્વ તમને ગમે નહીં, તમારી સામે તો ના જ ગમે. એનો મતલબ શું કે તમે જ્યાં હો અને એવા કોઈ વ્યક્તિ આવેલા હોય ને એમના માટે તમને તિરસ્કાર હોય તો તમને અંદરથી થાય કે અહીંયાથી જતા રહે તો સારું. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી હિમ, મારે એમને જોવા જ નથી. અને એવું થાય. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ માટે આપણને અભાવ યા તિરસ્કાર થાય તો દાદાએ કીધું કે એ મિશ્ર ચેતન છે, જીવતા વ્યક્તિ છે, અને એ સીધું અંદર રહેલા ભગવાન ઉપર જાય છે, આરોપ. અને એ કારણ કે એ જે છે એ એમના કર્મવશ પરિસ્થિતિમાં આવેલા એમની સ્થિતિ છે, તેમાં એ કાંઈ કરી શકે એમ નથી. એટલે અહીંયા એક આપણે આ વિજ્ઞાન સમજી લેવાની જરૂરત છે. આ જેટલા બધા દેખાય છે ને એને આપણા મન વચન કાયા પણ એ પ્રતિષ્ઠિત આત્મા કીધું એને. પ્રતિષ્ઠિત આત્મા એટલે ગયા અવતારમાં જેના કારણો સેવાયેલા, પ્રતિષ્ઠા થયેલી, તેનું પરિણામ આજે જે આવે છે અને એ જે પરિણામ આપે છે એને પ્રતિષ્ઠિત આત્મા કીધું. અને એમાં આજે પોતે કેવી રીતે જીવે છે એના આધારે આવતા ભવની પ્રતિષ્ઠા થાય. એટલે આજના પ્રતિષ્ઠિત આત્મા માટે કોઈ જવાબદાર નથી. એ આપણે જ્ઞાનની દ્રષ્ટિથી સમજી લેવાનું. એટલે આપણે કોઈને દોષિત જોઈએ નહીં. આ બધી મહેનત કરવાની પાછળનું હેતુ કારણ એ છે કે આપણી દ્રષ્ટિ નિર્દોષ થાય, આપણે લોકોને એટલે જગતને નિર્દોષ જોઈએ, અને નિર્દોષ જોએ તો એ મુક્ત થાય,
એમને મુક્તિ મળે, એમનો મોક્ષ થાય. એટલે કવિરાજના પદમાં આવે છે, જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું, બધા કર્મવશ બધી છે કર્મ પોટલિયું, નિકાલે શેષ ભગવંત હું. એટલે આપણા પણ જે કર્મો છે, હવે જ્યારે આપણે આપણા વાત કરીએ ને ત્યારે એ જાગૃતિ રાખવાની છે કે આપણે કોની વાત કરીએ છીએ. મને કર્મ લાગુ પડતા નથી, હું શુદ્ધાત્મા છું. આ વ્યવહાર લાગેલો જે આપણી જોડે છે મન વચન કાયાનો, બધી બાબત કર્મ એને લાગુ પડે છે અને એ કર્મની પરિસ્થિતિમાંથી એમને છોડાવવાના છે. અને એમાં આપણે મદદરૂપ થવાનું છે. એટલે કહેવાનું શું કે આપણો પ્રતિષ્ઠિત આત્મા આજે નોર્મલ નથી. નોર્મલ નથી એટલે પરફેક્ટ નથી, અને પરફેક્ટ નથી એટલે ત્યાં સુધી આપણે છૂટી શકીએ નહીં. એટલે વ્યવહારનો ઉકેલ લાવવાનો છે ને વ્યવહારનો ઉકેલ લાવવામાં આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપી છે. એ નિશ્ચય દ્રષ્ટિ સાથે હોવાના કારણે વ્યવહાર દ્રષ્ટિની આખી જે બધી ભૂમિકા પુરુષાર્થની આપણે ભજવીએ છીએ એનાથી આ વ્યવહાર ચોખ્ખો થતો જાય. એટલે આજનો આ અભાવ તિરસ્કાર. પછી 8મી કલમ માટે કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો, એટલે હાજર હોય કે ગેરહાજર. પ્રત્યક્ષ અગર પરોક્ષ એટલે હાજર હોય યા ગેરહાજર હોય. આપણા સમજો નજીકમાં આપણી જોડે હોય નહીં, ગેરહાજર હોય. જીવંત અગર મૃત્યુ પામેલા એટલે જીવંત હોય એટલે કશે ને કશે હોય જ, અને મૃત્યુ પામેલા હોય તે કશે ને કશે હોય, કારણ કે મોક્ષે નથી ગયા ત્યાં સુધી એમની હસ્તી છે. એટલે આપણે હવામાં કોઈના માટે વર્ણન અવર્ણવાદ અપરાધ અવિનય કરતા નથી. કોઈ વ્યક્તિને લક્ષ્યમાં રાખીને આપણા આ સ્પંદનો પહોંચે છે. એટલે જેમ આપણે કહીએ ને, એડ્રેસ વગરની ચિઠ્ઠી લખેલી હોય તો ક્યાં જાય? કશે જાય નહીં. તો કોઈનું પણ એડ્રેસ લખેલું હોય, કોઈનું પણ વ્યક્તિનું નામ લખેલું હોય, એનું એડ્રેસ લખેલું હોય એટલે એ ત્યાં જાય. અને એ જે આપણે લખેલું હોય એની જવાબદારી આપણા માથે આવે. એવી રીતે આપણે કોઈના માટે જે અવર્ણવાદ અપરાધ અવિનય જે થાય છે તે આમ જ હવામાં નથી થતું, કોઈને અનુલક્ષીને જ હોય. કારણ કે આ તો કેટલી બધી દુનિયા મોટી છે અને આપણે કોઈનું સાંભળ્યા કરીએ. કોઈને કોઈ આવીને આપણે વાત કરે, તમને ખબર છે મારા સાસુજીએ આવું કર્યું, પછી કોઈ એમ આવીને કે મારા વહુજીએ એવું કર્યું, મારા દીકરાએ એવું કર્યું, મારા પાર્ટનરે એવું કર્યું, મારા પડોશવાળાએ એવું કર્યું. આ બધી વાતો આપણને સાંભળવા મળે. તમને એનો એક દાખલો આપું, પછી આપણે પ્રશ્ન પર લઈએ. કે ઘરમાં હોય એટલે ઘણી બધી વાતો થાય. એટલે અમારા કોઈ સંબંધી હતા, એમની વાત થયેલી અને ત્યારે મેં જ્ઞાન લીધેલું હતું અને વાત કરેલી. એટલે સહેજે આપણને ખબર પડે કે બહુ પાકા છે અને એમના સાસુજીને બહુ હેરાન કરે છે, એમ કરીને વાત હતી. તો પછી એક વખત ઘરે હું હતો અને પેલું ઘરમાં કેવું કે અમારું ઘર એવું હતું કે સોસાયટીની એન્ટ્રી પરથી જો કોઈક આવે ને તો દેખાય. એટલે મમ્મીએ જોયું તો મને કીધું કે પેલા બેન આવે છે. હવે પેલા બેન આવે છે કરીને કીધું એટલે મારા મગજમાં ચાલવા માંડ્યું જે બધી વાતો સાંભળેલી ને કે આવા છે, એમણે સાસુજી જોડે આવું કરેલું, એમના દેરાણી જોડે આવું કરેલું, એમના જેઠાણી જોડે આવું કરેલું, ને બેનની પ્રકૃતિ જ આવી છે એમ કરી. એટલે એક વખત અંદર જે ચાલવા માંડ્યું. હવે એમને આવતા નહીં તો એ લગભગ 1.5 મિનિટ થાય, 1.5 થી 2 મિનિટ થાય ઘરે લગી આવતા, દાદરા ચડતા ને બધું. હવે તે દરમિયાન મારી અંદર એક વાત આવી જે દાદા આપણે સત્સંગમાં સાંભળેલી, કે એ જે વાત એમની છે અને એમની જેમની જોડે એમને આવું બધું થાય છે, એમને કર્યું છે કહીએ તો એ લોકોના વચ્ચેના કર્મના હિસાબનું આ પરિણામ છે. એ અહીંયા અમારા ઘરે આવે છે, અમને મળવા આવે છે અને સ્પેસિફિકલી મને જો એટલે હું હોઈશ એટલે મને મળશે જ ને, કે મમ્મીને પણ મળશે. તે દરેકનો એમનો હિસાબ જેમની જોડે જેવો છે ને એવી રીતે એમનું ડીલિંગ રહેશે.
પેલા હિસાબની જોડે ને મારા હિસાબ જોડે કોઈ કનેક્ટિવિટી નથી, એટલે મારે એવો કોઈ અભાવ રાખવાની જરૂરત નથી. એ સમજણ જેવી થઈ ને એવું એમના માટે તરત અવળું વિચારવાનું બંધ થઈ ગયું. અને એ જેવા એન્ટર થયા અને બારણું ખખડાયું ને ખોલ્યું, ઓ માસી તમે, જય સચ્ચિદાનંદ. હવે જો આ મારી અંદર નેગેટિવ ચાલ્યું હોત ને તો કે માસી જય સચ્ચિદાનંદ, મમ્મી અંદર બેઠા છે મળી લો, એમ કરી કંઈક પણ તોછડાઈ ભર્યું કોઈ ને કોઈ રીતે અભાવ વ્યક્ત થયો જ હોત. અહીંયા એ વાત સમજવાની છે. એટલે દાદાનું વિજ્ઞાન અને એ વિજ્ઞાન સમજીને એ વિજ્ઞાનની દ્રષ્ટિથી આપણે જોઈએ તો ગમે તેવા અભાવ, તિરસ્કાર, અવર્ણવાદ, અપરાધ, અવિનય, અશાંતના વિરાધનામાંથી આપણે છૂટી જઈએ. કારણ કે મારો હિસાબ જેમની જોડે છે એ મારી જોડે એવી રીતે રહેશે કે એ જ મારી જોડે એવું કરશે. કોઈ બે જણના હિસાબ હોય એની મારી જોડે કોઈ કનેક્ટિવિટી નથી, પણ આપણે કોઈની વાત સાંભળેલી હોય ને આપણે વ્યક્તિ પ્રત્યે એવા અભિપ્રાય, એવી માન્યતા ગોઠવી દઈએ છીએ. અને અહીંયા એ વ્યક્તિને નથી પહોંચતી પણ અંદર રહેલા ભગવાનને પહોંચે છે. ભગવાન વિતરાગ છે ને મારા અભાવ, તિરસ્કાર, જે બધા અવર્ણવાદ, અપરાધ જે છે તે ભગવાન વિતરાગ એટલે કશું સ્વીકારતા નથી અને ફરીને મારા પર આવે છે. એની અસર મને આવે છે, કોઈને કોઈ નિમિત્તે મારા પર આવે અને પછી હું બૂમ પાડું, તેની જવાબદારી મારી જ થાય. હવે જ્યારે આપણે આ મારી થાય કહીએ ત્યારે ફરીથી પહેલું પગથિયું આપણે હું શુદ્ધાત્મા છું અને આ દીપક આનંદનો મોક્ષ કરવાનો છે. હું શુદ્ધાત્મા થયો એટલે મારો મોક્ષ થઈ ગયો. પણ જ્યાં સુધી દીપક આનંદમાં કચાશ છે તો એ કચાશ મારી જ ગણાશે. હું ગમે તેટલો કહું કે હું છૂટો છું, મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, મારે દીપક જોડે કઈ લેવા દેવા નથી, જગત માને નહીં. એટલે જ્યાં સુધી આ વ્યવહાર, એટલા માટે કીધું વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય છે. ખ્યાલ આવી ગયો? તો આજના આ પ્રતિક્રમણ આજે આવી રીતે કરીશું. હવે આપણે પ્રશ્ન લઈએ છીએ, પણ મુદ્દામાં આજ લગી જે કંઈ, અને ખાસ કરીને સહ અધ્યાયી હોય, જેમ અમે બધા આપતો પુત્રો સહ અધ્યાયી કહેવાય, તો ત્યાં માથાકૂટ બહુ હોય, મગજમારી બહુ હોય. એક ઘરમાં રહેતા હોય, પરિવારમાં હોય તો ત્યાં આવું થયા કરતું હોય. એક જગ્યાએ રહેતા હોય તો ત્યાં હોય, એક ઓફિસમાં કામ કરતા હોય તો એવું હોય. એટલે જ્યાં જ્યાં આવું સરખાપણું કે સાથે રહેવાપણું છે તો ત્યાં આવું થાય. અને એ જ બાબતને લક્ષમાં રાખીને આપણે આજના સામાયિક પ્રતિક્રમણ કરીશું. ત્રીજી, ચોથી અને 8મી કલમને લક્ષમાં રાખીને. જય સચ્ચિદાનંદ. નીનાબેન. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद महेंद्रानंद जी. अपन कभी कभी बोलते हैं कि जैसे किसी ने चोरी करी तो मुझे अंदर थोड़ा अभाव आता है, कोई भाई ने ठीक से काम नहीं किया तो भी अभाव आता है, फिर कोई पेड़ होता है वो इज नॉट ग्रोइंग स्ट्रेट, वो थोड़ा टेढ़ा होता है, तो वो बोलते हैं वो अपने धर्म में है ये सब चीजें. तो फिर ऐसा बोलते हैं कि उनके बीच में है ये चीज कि उसको टेढ़ा ग्रो होना है, कि उसको चोरी करनी है, या भाई को ऐसा ही व्यवहार मेरे साथ करना है. तो वो बीच धर्म और आज का जो उनका ग्रोथ है या चोरी करने का व्यवहार है वो समझना है. ऐसा है ना, प्रकृति, प्रकृति का मतलब क्या है कि पहले जो भाव हुए थे उसका आज परिणाम है. प्राकृत विशेष भाव से कृति की गई थी जिसके ऊपर, उसका यह परिणाम है. तो आज कुदरती रचना में आए हैं, जो भी है जैसा भी है, तो वो कुदरती रचना में आए हैं, उनकी गलती नहीं है. वो बीच में है. जब विशेष कृति हुई थी तब वो गलती थी. तो आज जो भी है उनको इस तरह से समझना है. और हमारे साथ यानी नीनाबेन के साथ जो कुछ होता है वो आपको समझ लेना है. तो नीनाबेन की उनके साथ की जो कनेक्टिविटी है, और वो भी हिसाब नीनाबेन का है.
नैमित्तिक कारण नीनाबेन के है, अंदर वो निमित्त है, के परिणाम से बाहर निमित्त मिलते हैं और निमित्त बनते हैं आपके लिए। अगर आपका हिसाब नहीं है, जैसे कि आपके जेब में लोहा नहीं है तो बाहर कोई भी लोह चुंबक जाएगा, मैग्नेट जाएगा, आपका जेब आपका कपड़ा हिलेगा नहीं। जी। लेकिन अगर आपके जेब में लोहे का टुकड़ा है तो आपका जेब हिलेगा। बोले हिलता क्यों है? तो बोले वो जेब में लोहा, इसीलिए लोहा निकाल दो आप। लोहा रहना वो अतिक्रमण है, लोहा निकाल दो, वो निकल गया तो कितना भी पावरफुल मैग्नेट आपके आजू बाजू घूमता होगा ना, रहेगा, आपको कुछ असर नहीं होगी। ये कर्म का परिणाम, वो परमाणु की असर है। तो ये समझ, यानी ये सारा मुक्ति का मार्ग वो समझ का मार्ग है। समझ के आगे बढ़ना है। जितनी समझ पक्की हो गई वो ज्ञान में परिवर्तित होती है। जी जी। ज्ञान का मतलब अनुभव में परिवर्तित होती है, जिसके लिए अभी हमें कोई शंका आशंका कोई डाउट नहीं है। क्लैरिटी के साथ तो जो भी कुछ होगा वो इमीडिएटली आपको पता चल जाएगा। अगर नीनाबेन को कुछ भी असर कहीं से भी होती है तो आपको समझ में आ जाए भुगतान उसी की गलती है। अगर आपकी गलती नहीं है तो आपको भुगतान नहीं होगा। अभी हकीकत में भुगतने वाले भी आप नहीं है, मैं शुद्धात्मा हूँ, नीनाबेन भुगतते हैं और वो कर्म का परिणाम है। मन वचन काया बुद्धि चित्त अहंकार। मन वचन काया तो समझते हैं, बुद्धि चित्त अहंकार भी समझते हैं, लेकिन अहंकार जो है ना उसको समझना है। ये जो अहंकार है वो शरीर से जुड़ा हुआ कर्म का परिणाम है और वह भोक्ता भाव वाला है। कर्ता भाव से जो गुना था, बांधा था, वो आज भोक्ता भाव से खाली होता है। भोक्ता भाव से खाली होता है तब वो भुगतान करवाता है। लेकिन आपका आवाज बंद हो गया। वो जब भुगतान करवाता है तब आप तो यही रूम में क्यों रहते हैं? आप उनकी ऑफिस में क्यों काम करते हैं? आप अलग हो जाओ ना। अलग ही हो गए। खाना खाने के लिए भी हम अलग रूम में जाते हैं, पेंट्री अलग रूम होती है। जी जी। एनीवे, तो आप समझे जी। तो ये समझ से आपको असर नहीं होगी जी। यही पक्का करना है। और ये पक्का हो गया, समझ लेना है कि मैं कौन हूँ, मेरा क्या है, तो फिर असर नहीं होगी आपको। जी। इस तरह से दृष्टि को निर्दोष करके हमें सारे विश्व को निर्दोष देखना है। तो ये भोक्ता भाव है ना, भोक्ता भाव करवाता है, वो आपका नहीं है, वो कर्म का परिणाम है, नीनाबेन का है। जी जी। और वो जो भोक्ता भाव का जो परिणाम है अहंकार का, वो उसके लिए आप जिम्मेदार नहीं है। वो तो करने वाले करके मर गए जी। आज तो उसका परिणाम है, लेकिन आपको इकट्ठे हो गए। ये आपके पड़ोसी है, तो आपके पड़ोसी के साथ आपको ठीक तरह से रहकर उसको समाधान लेकर निकल जाना है। जी। उनके पास समझ जो है वो बुद्धि की समझ है। बुद्धि चक्रावा कराती है, गुमराह कराती है, ऐसे व्यवहार करवाती कि सामने वाले को दुख देंगे तो वो धंधा खत्म नहीं होगा, दुकान चलती रहेगी। समझ गए? हाँ जी। ऐसा ये सभी परिस्थिति में ऐसा समझ के, अगर नहीं समझ में आता है तो उसको सामायिक में रखकर हम पूरी, बोले आईसीयू में क्यों डालते हैं पेशेंट को, कि आप पूरा निकटता से क्लोज ऑब्जर्वेशन कर सके। हाँ, वेरी क्लोज। ऐसे ही सामायिक का हेतु यह है। ठीक है जी जी जी। सच्चिदानंद। हरेंद्र भाई। जय सच्चिदानंद दीपक। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે સાહેબ આજે આપણે ત્રીજી કલમ છે, કોઈ પણ સાધુ સાધ્વીનો અવર્ણવાદ અપરાધ. હવે એક સહજ ભાવે વાત કરું છું કે અમે દાદામાં આવીએ છીએ, અક્રમ વિજ્ઞાન દ્રષ્ટિ મળી, જે કઈ સમજણ છે એ પ્રમાણે ચાલીએ છીએ. બાકી ઘરમાં બધા ક્રમિકથી ચાલે. તો
જરાક 1 મિનિટ, થોડીક લાંબી વાત છે. જલ્દી કરો. 2020 વાળી મેચ નથી આ. શું કીધું? એટલે 2020 વાળું નથી કહું છું. હા બોલો. એટલે થાય શું ઘણી વાર કે આમાં અવિનય કે અવિવેક કરવાનો નથી હોતો, પણ મને ઘણી વાર એમ થાય કે તમે જયારે ધર્મમાં આટલો સમય કાઢો જ છો અને ખરેખર તમે એટલે કોણ? ઘરના બધા. તો હા બોલો. કદાચ તમે આટલો સમય આપણે કાઢીએ જ છીએ, પણ સમજણ બી મળી છે, તો પછી જે વિજ્ઞાન દ્રષ્ટિ મળી છે એનો ઉપયોગ આપણે કેમ નથી કરતા અને આ ક્રમિકમાં ઘસડાઈ જઈએ છીએ? એટલે એનો મતલબ એમ થયો ટૂંકમાં કે તમને વિજ્ઞાન મળ્યું છે, તમે વિજ્ઞાન ફોલો કરો છો, આ લોકોને વિજ્ઞાન મળ્યું છે, એ લોકો ફોલો નથી કરતા, એટલે તમને અંદર બળતરા થાય છે. એટલે ક્યારેક મને એવું થાય કે સમય તો તમે બી કાઢો છો, તમારે પણ આ જ વસ્તુ પામવી છે, આ જ રહેવું છે, અને બીજું શું થાય છે કે પરિણામ બદલાતું નથી, બહારનો ભાગ આ વસ્તુ એક્સેપ્ટ થતી નથી. મને એક આ વસ્તુ આવીને વારંવાર ઊભી રહે ઘરમાં કે બીજી એક વાત તમે જે કીધું ને, આજે દેશના આવી તમારે ત્યાં, બરાબર, હવે તમારી અંદર મેન્ટલી તમને અંદર ફિટ થયેલું છે કે હજી એ નાની છે, એનામાં અકલ નથી, એની જે સમજણ છે તે હવે એ પણ આગળની મહાત્મા જ છે, નહીં તો તમારા ઘરે આવે નહીં. તમે કેટલી માથાકૂટ કરશો, એની જોડે રમશો જ ને, અમને હમણાં રમકડા જ આપશો ને, એને હમણાં જ્ઞાન શીખવશો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું દેશના છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી તું શુદ્ધાત્મા છે. આ મગજમાં હમણાંથી જ ફિટ કરી લે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે દાદા અને દાદાની આજુબાજુ સેવામાં બધાને આ વિજ્ઞાન મળેલું. દાદા કઈ લેવલ ઉપર બેસીને નીચે આવીને બધાની જોડે પ્રેમથી રહ્યા. બરાબર. બાકી એક વ્યવહાર જ્ઞાન સ્વરૂપે હતો નહીં, જે સાથે રહેતા હતા એકંદરે, આપણે કહીએ એકંદરે. અને દાદા સતત તપમાં હતા. એક પેલો શું કહેવાય, હરપ ઉચ્ચાર્યો છે એમણે કે આ લોકનામાં કોઈ ઠેકાણું નથી. વાત સાચી છે. પણ એમની આ બધાની જોડે સાથે રહેતા રહેતા એમની દશા ઉર્ધ્વગમન જ પામતી ગઈ. બરાબર. એમણે આ 30 વર્ષ જે મહાત્માઓ જોડે માથાકૂટ કરીને, મુમુક્ષો જોડે માથાકૂટ જે કઈ કરીને, એમણે કલ્યાણના હેતુએ જ કરીને પોતાની ગરજે એમને જે કઈ બધી માથાકૂટ કરીને, એમાં એ તો ઉપર જ ચડતા ગયા. એટલે જે શરૂઆતમાં કહેતા હતા કે મારે 4 ડિગ્રી ખૂટે છે, છેલ્લા બોલ્યા કે મને હવે 2 ડિગ્રી જ ખૂટે છે. બરાબર. અને કોઈને બ્લેમ નથી કર્યો, પણ હવે એમને ખબર પડી કે રસ્તો આ નથી. એક્ઝેક્ટલી રસ્તો આ નથી, કારણ કે પોતે પણ રસ્તા પર છે, પ્રગતિના ધોરણે છે. બરાબર. પોતે અટકીને બીજાનું ક્યારે કામ થાય નહીં. પોતે પ્રગતિશીલ હોય તો જ બીજાનું કામ થાય. રાઈટ. એટલે છેલ્લા કે હવે દર્શન, ઓનલી દર્શન. બરાબર. અમારા દર્શનથી જ લોકોનું કામ થશે, એવું એ બોલ્યા. બરાબર. એટલે એમણે એવી પોતાની ચોકસાઈ કેવી કરી લીધી હશે, આપણે વિચારી શકીએ. એક્ઝેક્ટલી. હવે એ વાતને જો આપણે ખાલી સમજવા માટે કહીએ તો એમને આપણા બધા લોકોની જોડે રહીને એમને બળાપો થયા કરવો જોઈતો હતો. ખબર પડી? બરાબર છે. તમારે તમારો પુરુષાર્થ ચૂક્યા વગર પ્રેમ સ્વરૂપ બહાર રહેવાનું, કે કેમ કરીને એ લોકોને પુષ્ટિ મળે, એ લોકો આ વિજ્ઞાન તરફ આકર્ષાય. એટલે તમારે અગરબત્તીના જેમ બળ્યા જ કરવાનું અને સુગંધ આપ્યા કરવાની. પ્રેમ સ્વરૂપનો વ્યવહાર તમારા તરફથી અપેક્ષિત છે આ જ્ઞાન મળ્યા પછી. જો આપણે દાદાના મહાત્મા છીએ તો દરેક જણે વ્યક્તિગત રીતે આ રીતે રહેવું જ ઘટે, અને એમાં રહી નથી શકતા. એ આપણી કચાશ છે, આપણી નબળાઈ છે, આપણી કચાશ છે. એટલે આપણે શું કહીએ કે તમારા નૈમિત્તિક કારણોથી તમારા ઘરના તમારા માટે નિમિત્ત બને છે. બરાબર. પણ તમારું નિમિત્ત એવું બિલકુલ હોવું ના જોઈએ. એની તમારે જાગૃતિ રાખવાની કે જેના થકી તમારા ઘરમાં તમારો દાખલો ખોટો પડે. બરાબર. એ દાદાએ કેટલી કાળજી રાખીને એ પોતે તપતા જ રહ્યા, અને રાત દિવસ બધાની વિધિ જ કરી છે. કોઈ કહે કે દાદા મને તમારા માટે બહુ વિરોધી વિચાર આવે છે, એટલે ચલ વિધિ કરી લે. રાઈટ. બોલો.
એટલે આપણે શું કહીએ, એમણે વિધિમાં પ્રતિક્રમણ કર્યા, શું કર્યું, પણ એમણે એ વિધિમાં પોઝિટિવ રહીને પોતે આગળ નીકળી ગયા, સામાનો કચરો કાઢ્યો ને સામાન્ય પ્રગતિમાં મૂકી દીધા. હવે આમાં ઘણી થાય, ઘણી વાર સંઘમાં બી મળવાનું થાય, બધા મોટા સંઘપતિઓને હોદ્દેદારોને વાત સાંભળે, સમજે અને તરત કે ના ના હવે આપણે આ બધામાં ભાગ લેશું, આવશું, પણ જયારે પૂછીએ ને કે હવે ટાઈમ આવ્યો છે તો પાછા બધા બે આવું જ હોય. એટલે તમે એવા પ્રેમ સ્વરૂપ થઈ જાઓ કે તમારી વાત કોઈ ઓળંગે નહીં. ઓકે. તમારા વાણીમાં એવું બળ, પ્યોરિટીનું, પ્રેમનું એવું બળ કરો કે કોઈ ના કરી શકે જ નહીં. કારણ કે તમારો હેતુ કોઈની પાસે કશું લેવાનો છે જ નહીં, આપવાનો જ છે ને. કેમ કરીને એનું કલ્યાણ થાય એ જ છે એ આખરે કામ કરશે. અને આના માટે તમારે એક જ છે, બળિયા કરવું પડશે, તપ્યા કરવું પડશે, પણ એ તપ તમને ચઢાવશે, ઉતારશે નહીં. ઓકે ઓકે સાહેબ, રાઈટ. એટલે તમારી મુખ મુદ્રા કાયમના માટે એવી પ્રસન્નચિત પ્રફુલ્લિત રહેશે કે એ લોકોને કઈ પણ પીડા આવતી હશે પણ તમને જોશે ને એટલે એમની પીડા હરી જશે. બરાબર. એમને કોઈ પઝલ થાય તો તમારાથી સમાધાન મળી જશે. રાઈટ. એવું છે. ઓકે સાહેબ, બરાબર. એટલે આ સાથે રહેવાનું, તપવાનું એ અવિરત તપ, અવિરત તપ. અને કિંચિત માત્ર પેલા કે મધર છે ને, રાત દિવસ છોકરા માટે ભાવ જ કર્યા કરતી હોય છે કે એનું આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, અને પરિણામ આવે છે. જે દાદાએ આખા જે દાદાએ શું કીધું, બધા મહાત્માની અંદર મેં એટલી બધી વિધિ કરી છે ને, આપ તો પુત્રોમાં માથે પડેલા હતા બધા, એટલે કે બીજા ક્યાંથી લાવું, તો એમને અંદર વિધિ મૂકેલી છે. એટલી બધું એમ કે સિદ્ધાંત રેડિયો છે, મેં ખાલી સિદ્ધાંત, એટલે વિધિમાં સિદ્ધાંત રેડેલું છે, ટૂંકમાં સમજી લો. આજે સિદ્ધાંત જેટલો નીકળે છે ને તે અમને કલ્યાણકારી થાય છે અને બધા મહાત્માઓને મુમુક્ષુઓને પણ કલ્યાણકારી થાય છે. સમજી ગયા? ઓકે સાહેબ, પરફેક્ટ. કાયમ પ્રફુલ્લિત રહેશો અને આપણે બધા એ રીતે જ રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બમજીતભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હવે ઘણીવાર કેવું થાય, આપણું કોઈએ કઈ ખરાબ કર્યું હોય કે આપણા વિશે કઈ બોલ્યા હોય ને અભાવ થાય તો બરાબર છે, પણ કઈ લેવા દેવા ના હોય એવી વ્યક્તિ પર બી ઘણીવાર અભાવ તિરસ્કાર થઈ જાય છે. તમે કીધું ને એવું કે મીડિયા અને એના તો ન્યૂઝમાં આપણી લાઈફમાં એનો કોઈ સીધો કે આડકતરો રોલ જ ના હોય, છતાં એના માટે અભાવ તિરસ્કાર થાય, તો એના માટે આપણી કઈ રોંગ બિલીફ કામ કરતી હશે? તમને એક વાત કરું કે કોઈ બે જણા વાત કરતા હોય અને આપણે બાજુમાં બેસીને કઈ કામ કરતા હોય, આપણે એમની જોડે કઈ લેવા દેવા નથી, પણ એ જ્યારે વાત કરે છે ને ત્યારે હંમેશા કોઈ પણ વાત રેફરન્સ વગર વાત નથી કરતા, હવામાં વાત નથી હોતી. બરાબર. લક્ષી જ વાત થાય છે. હવે એવી વાત પણ તમે કોઈની સાંભળો ને તો એક વખત આપણી અંદર અહીંયા ગયું ને કે આંખે જોયું એટલે અંદર એ મશીનરીમાં જઈને એની દવા કરે, એટલે યા તો એ દવા રૂપે કામ કરે યા પછી પોઈઝન રૂપે કામ કરે. સમજાયું? હવે એ વ્યક્તિની વાત કરતા હતા અને એ વ્યક્તિ તમારી સામે આવે ને, હવે તમે પેલી વાત કોન્શિયસલી સાંભળેલી નથી, તમારા કાનમાં ગયેલી છે વાત. બરાબર. એટલે એ વ્યક્તિ આવે ને એટલે તમારી અંદર ઊંધું ચાલવા માટે. તમને નથી ખબર કે એવું કેમ થાય છે, પણ આપણે સાંભળતા હોઈએ છીએ ને એટલે ઘણું બધું આપણે જોતા હોઈએ છીએ. એટલે આપણે કે જાણતા અજાણતા મારાથી જે કઈ દોષો થયા છે એની માફી માંગુ છું ને, એવી રીતે કરીને કોઈના માટે સેજ પણ અવળું સ્પંદન થયું ને એને નોંધીને ચોખ્ખું કરીને આગળ વધવાનું છે. બરાબર. આપણે કોઈના માટે અભાવ તિરસ્કાર કરવાનો, વર્ણવાદ, અપરાધ, અભિનય કરવાનો અધિકાર નથી. નથી. બરાબર. જાણતા કે અજાણતા. ખ્યાલ આવ્યો? હા. એટલે આ પ્રોસેસ આપણને ખબર પડે કે આ પૃથ્વીનો વ્યવહાર નોર્મલ નથી, કરેક્ટ નથી.
કયા નિમિત્તે થયો કેમનો થયો એ જોવાનું નથી. આ કરેક્ટ નથી પ્રતિક્રમણ કરીને આગળ. પ્રતિક્રમણ કેમ તમે કહો મેં કર્યા પણ હકીકતમાં પ્રીતિબેન પાસે તમે કરાવો છો. બરાબર છે. એની જાગૃતિ રહી તો સારું, નહીં જાગૃતિ રહી તોય હકીકતમાં પ્રતિક્રમણ પ્રીતિબેન જ કરે છે. કારણ કે અંદરો અંદર તમને ખબર છે કે હું શુદ્ધાત્મા છું. હવે જાગૃતપણે હશે તો એ બહુ સારી રીતે કામ કરશે, અને જાગૃતપણે નહીં હોય તો સુસુપ્ત રીતે પણ એ જ્ઞાન તો કામ કરે જ છે. કામ કરશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હવે ગીતાની પ્રકૃતિ કેવું નાની હતી ને ત્યારે બહુ સ્ટ્રોંગ પ્રકૃતિ હતી. તો જેનું બી કંઈ પણ ના ગમતું આવે એટલે દાદા અને ફોઈ હતા, તો દાદા પપ્પા માટે કંઈ મમ્મી ને પપ્પા માટે બહુ બધું ખેંચાણ એને. તો કંઈ પણ બોલે એટલે નાની એટલે બહુ નાની, લગભગ 8 થી 12-13 વર્ષની ઉંમરની વચ્ચેની વાત હતી. તો એ વખતે દાદા પપ્પાને પેલું એમનો છોકરો એટલે એ તો તોછડાઈથી બોલાવે, તો ગીતાને ગમે નહીં એટલે એમને તરત ઉતારી પાડે. પછી ગીતા માટે એક વખતે બોલેલા તો એના માટે બી દાદાને ઉતારી પાડ્યા નહીં. એટલે એવા શબ્દો નીકળ્યા, એ વખતે સમજણ નહોતી પણ કુદરતી જ અંદરથી એવા શબ્દો નીકળ્યા કે એમને એ સામે કંઈ જવાબ જ ના આપી શકે એવા શબ્દો નીકળેલા. પણ એ વખતે તો કશી ખબર નહોતી. પછી ફોઈ સાથે બી એવું થાય, ફોઈ અને મામી બંને રિલેશન થાય, તો મમ્મી માટે બહુ જ નેગેટિવ બોલે તો ફોઈને બી બહુ ઉતારી પડાતા હતા અને એમની સાથે બોલાબોલી બહુ જ થઈ જાય. પછી આ બધી એ વખતે તો સમજણ નહોતી, પણ પછી હમણાં 1.5 વર્ષ પહેલા, 1.5 વર્ષ નહીં 6-8 મહિના પહેલા બધી ખબર પડી કે આવું બધું થયું છે. તો મેં બહુ જ બધા પ્રતિક્રમણ કર્યા, પણ હજુ બી હું રેગ્યુલર, એ લોકો હવે છે નહીં અત્યારે, હાજર નથી અત્યારે, પણ એ લોકો રોજ દિવસમાં એક વખત તો એ લોકો મને એમનો ફેસ દેખાઈ જ જાય છે. તો હવે હું આ કેવી રીતે સોલ્યુશન કરવું? એક જ વસ્તુ, આપણી સ્મૃતિમાં એટલે મનના દરવાજા બારણું કોઈ ખખડાવે ને અને યાદ આવે એવી રીતે, એટલે આપણે સમજી જવાનું કંઈક રાગ દ્વેષનો હિસાબ બાકી છે. એટલે યાદ આવે અને આવી રીતે રોજ રોજ આવે છે તો એક વસ્તુ એવી કરાય કે એમના જ જેટલું તમને ખબર પડે એટલે જાણમાં આવે કે મેં આવું બોલેલી કે અમે આવું કરેલું, એને યાદ કરીને પ્રતિક્રમણ કરવાના. નહીં તો પછી ભારે 1-1 કલાક સુધી એમના પ્રતિક્રમણ કરવાના. ખ્યાલ આવ્યો? આમાં વસ્તુ કેવી છે કે સિમ્પલ ડાઘ લાગેલો હોય કે ધૂળ ઉડેલી તો આપણે આમ કરે તો નીકળી જાય. પણ હમણાં તો આ હોળીના કલર બધા ભારે હોય છે, એટલે આપણે સાબુ લગાડે તો જાય નહીં, પછી એને કેરોસીન લગાડી પડે, ટર્પન્ટાઇન લગાડવું પડે. 4-5 દિવસ લગી સતત લગાડે ને ત્યારે જાય. તો 1-1 કલાક બેસીને અને આપણે એનો બોજો નથી. રોજ 1-1 કલાક બેસવું પડે છે એવું નથી ના. એટલે એ કેટલા દિવસ સુધી કરવાના કરાવીએ છીએ. મુદ્દો વાત સમજવાની શું છે કે આના કરતા નથી. શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આ પ્રતિક્રમણ એ ક્રિયા સ્વરૂપે, વાણી સ્વરૂપે હોવા છતાં એમાં એ ભાવ પ્રતિક્રમણ જ થાય છે. સમજાયું? ઔપચારિક ક્રિયા છે પણ પાછળ ભાવ છે. કારણ કે સ્વભાવથી તમે રહો છો એટલે એ ભાવ પ્રતિક્રમણ આવી રીતે મદદરૂપ થાય છે, અને એ ધીમે ધીમે કરીને છે એના કારણ લગી જઈને ચોખ્ખું કરશે. સમજાયું? પેલા જે સ્થૂળ ભૂલો થયેલી એ દેખાશે, એ ધોવાશે. સૂક્ષ્મમાં એટલે મનના માટે, એમના માટે જે અભિપ્રાય યાદ આવે ત્યારે બધું જે ભૂલો કરી છે બધી સામે જ દેખાય છે બધી. એ જ એટલે બતાડે છે કે હજી એના અવશેષો છે તમારી અંદર, એ ચોખ્ખા નથી થયેલા, એટલે પ્રતિક્રમણને પાત્ર છે. બરાબર છે. એટલે એક ફાઇલ ને આવી રીતે લઈને ઉપયોગ પૂર્વક આપણે આ રાખવાનું. એટલે કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે રાખશો એટલે એનો બોજો નહીં રહે, આગ નહીં લાગે. પણ જેટલા કપડા ધોવાય તો આપણને સારું લાગે ને, તેના જેવું છે. જેટલા, કારણ કે આપણા અક્રમ વિજ્ઞાનના પ્રતિક્રમણથી દોષો ધોવાય છે, ત્યારે પેલું પુણ્યનું કામ કરે છે. પણ પુણ્યનું કામ પણ એમને આગળ આવી પરિસ્થિતિ લાવે એવું હેલ્પફુલ થાય. સમજી ગયા? સમજી ગઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.
દીપકાનંદજી, મારે આજે મારી સાસુ સાથે જે થાય છે કે હવે હમણાં એવું હતું કે ઘરના બધાની ઈચ્છા હતી કે અહીંયા ઘરે આવે, આપણા ઘરે રહે થોડા દિવસ, તો ધ્રુવની સાથે રહી શકે, મળી શકે, કરી શકે. પણ મને અંદર થયા કરે કે ના ના હમણાં નહીં, પછી પછી પછી. તો આ એક મારો અભાવ તિરસ્કાર જ કહેવાય ને. સ્પષ્ટ છે. ગયા પછી ગમે તેટલી એમની નામે પૂજા કરશો, મંદિર બાંધશો, મૂર્તિ મૂકશો, એ નકામું છે. આ તમને સંજોગ કુદરતી વ્યવસ્થિત તમને સ્કોપ આપે છે તો આવવા દો ને. તમને જેટલો તમારો રાઈટ નરેશભાઈ પર છે ને, નરેશભાઈની પ્રોપર્ટી ને એના પર છે ને, એટલો જ રાઈટ એના મમ્મીનો છે. ખ્યાલ આવ્યો? અને પછી તમે માથા ફોડશો તો કામનું નથી. એટલે ડાપણ અહીંયા વાપરવાનું કે આપણે સ્કોપ મળે છે તો ફાઇલનો સંભાળ નિકાલ કરો. કારણ કે આજે અવાજ કપાય છે, સમજાતું નથી શું બોલો છો. અવાજ કપાય છે. ના, મારું એ કહેવાનું હતું કે એ આવવાના એમનું ખબર પડે ને તો ત્યાં જ મને અંદરથી બધું નેગેટિવિટી બધી ઊભી થઈ જાય. અરે પણ એને ટેકો નહીં આપવાનો ને. ટેકો તો નથી આપતા, પ્રતિક્રમણ કરું છું. પ્રતિક્રમણ એને નથી કહેવાતું. પ્રતિક્રમણ તમે હા કહો એને પ્રતિક્રમણ કહેવા છે. કેટેગોરિકલી પોઝિટિવલી હા કહેવાનું કે એમને બોલાવો જ. આ તો પ્રતિક્રમણ કરીને અંદરથી ના આવે તો સારું, ના આવે તો સારું. તો એને પ્રતિક્રમણ નથી કહેવાતા. ખબર પડી? હા, આપણને સ્કોપ મળે તો શું શુદ્ધાત્માને કોઈ અડતું નથી. તો આ જે મફતમાં સસ્તામાં જો એનો ઉકેલ આવતો હોય તો બતાવી દો. કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે ગમે તેવું ભારી કર્મ હોય ને તે આમ કરીને ઉકેલ આવી જાય. આપણી તૈયારી છે ત્યાં. પછી આપણે ધક્કો મારીએ તો એ ધક્કો જ વાગશે. સમજાયું? એની વાત જવા દો ને, વાત સમજી ગયા કે નહીં? હા, એટલે ઉકેલ લાવો, ઉકેલ લાવો, ઉકેલ લાવો. માથાકૂટ કર્યા કરશો ને તો એ ચર્ચામાં જ રહીને ગોળ ગોળ ફર્યા કરશે. એનકેશ કરો, આ વિજ્ઞાનને એનકેશ કરો અને ઉકેલ લાવો. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. બરોબર. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જે પ્રતિષ્ઠિત આત્માની સ્ટાર્ટિંગમાં વાત કરી ને, તો જો આપે પહેલા પણ આવી બહુ વાત કરી છે કે જે પ્રતિષ્ઠા કરેલું છે એ આપણે નહોતા ત્યારે એ જે મગનભાઈએ પ્રતિષ્ઠા કરી, તો એ જ્યાં 9 કલમો છે આખી એ બધી ત્યારે ખરડાઈ ગયેલી હતી, બધી ભંગ થયેલી હતી. એટલે આજે આપણને આ બધી 9 કલમોના બધે આપણને આરાધના કરીને એની પ્રતિક્રમણ કરવાનું એમ કહેવા માંગો છો? ઓકે ઓકે ઓકે. જે કામ નથી કરેલું ઊંધું કરેલું તેને સત્તું કરીને ક્લિયર કરવાનું. હવે ઓકે, એટલે જેટલી અનુમોદના પણ કરી એનું બધું કર્યું, કરાવ્યું, અનુમોદ્યું બધું. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ટોટલી ડિસ્ચાર્જ જ છે, બરાબર? શું? સુમિત્રા ટોટલી ડિસ્ચાર્જ જ છે. હા. તો પછી આ બધાને અભાવ તિરસ્કાર ને આવું બધું થાય તો એ ડિસ્ચાર્જ કહેવાય કે નહીં કહેવાય? એ ડિસ્ચાર્જ પણ બધું નોર્મલ કહેવાય ને. એવું દિવસના 10 વખત જાય ને ટોયલેટ તો એને પણ ડિસ્ચાર્જ જ કહેવાય છે. બરાબર. પણ એ બરાબર છે ને? હા. શું હયા કરીને અવડું ખાધેલું એનું આજે એટલે રિપેર કરો એને. એટલે એને રોગી કહેવાય. શું કીધું? 10 વાર ટોયલેટ જાય એટલે એ તો રોગી કહેવાય, એટલે એનો ઉપાય કરવો પડે. આ બધા રોગી જ કહેવાય આપણે બધા. ખબર પડી? બરાબર. પેલું ટોયલેટ જવું અને આ બધી અસરો થવી એ બધું એ જ છે. એટલે એ ડિસ્ચાર્જ જ કહેવાય ને, અભાવ તિરસ્કાર એ પણ? હા, ડિસ્ચાર્જ કહેવાય. પણ તમે ડોક્ટર પાસે ના જાઓ ને, ના જવું પડે, હોસ્પિટલમાં ના જાઓ ને, 6 મુવા મરતા કરીને એમ કરીને મરી જાવ કે નહીં? જવું પડે. વાત સમજી લો ને, વાત સમજી લો ને.
બરાબર. વ્યવસ્થિત નો ઉપયોગ આવી રીતે નથી કરવાનો, કુદરતી રચનાનો ઉપયોગ આવી રીતે નથી કરવાનો, પણ આપણને જ્યારે અંદર અસર કરે, અંદર એ કોઈ પણ થાય ત્યારે એને વ્યવસ્થિત કરીને પોઝિટિવ લઈને એની દવા કરવાની. સમજી ગયા? હા હા હા. બરાબર. વ્યવસ્થિત નો મતલબ આગળ રોંગ ફીડ થયેલું છે એટલે બધું પરિણામ ઊંધા આવે છે, તો હવે એને સીધા કરી દો ને નોર્મલ કરી દો. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આ થોડો ક્વેશ્ચન નોટ તમારા એમાં નથી, પણ મારું મૂંઝવણ છે. જલ્દી બોલો. હા, જલ્દી બોલું. આ એક્ઝેક્ટલી વોટ ઇઝ અગુરુ લઘુ સ્વભાવ? દાદાએ કહ્યું જે કે વધે તમે નહીં ઘટે નહીં. હા વધે એટલે નહીં ઘટે નહીં. એટલે શું વધે નહીં? એટલે ક્રોધ વધે કે નહીં? ક્રોધ વધે કે નહીં? હા હા. ઘટે કે નહીં? વધે, ઘટે. માન વધે ઘટે, કસાયો વધે ઘટે. હા. એ લાઈટ, એ પ્રકાશ, એ ચેતનતા એવી છે કે એમાં વધઘટ નથી થતું. ચેતનતા, પાવર ટુ નો, એ સેમ જ રહે છે. ખબર પડી? પ્રાકૃત ગુણો વધઘટને પાત્ર છે. ઓકે, સમજી. એટલે એ તમે તો મેથેમેટિક્સ ના છે ને, એ રકમ એવી છે કે ક્યારે વધઘટ થતી નથી. સેમ ફોર એવર. સેમ. ખબર પડી? પણ એ દસ આત્માનો ગુણ, પણ દાદા એવું કે છે કે લઘુત્તમ થાય તો જ બરાબર એક્ઝેક્ટ માં આવી જાય. કોણ લઘુત્તમ થાય? શુદ્ધાત્મા લઘુત્તમ થાય ને? હા, શુદ્ધાત્માના નો, શુદ્ધાત્માનો ગુણ એક ચેન્જ થતો જ નથી, કાયમ એ જ રહે છે. તો પછી કોણ લઘુત્તમ થવાનું છે? કીર્તિ. હા, તો બસ જવાબ છે તમારી પાસે. પણ એ લઘુત્તમ એટલે મને સમજ નથી પડતી. ગુરુ લઘુત્તમ એટલે બધા ચલાવે એમ ચાલવું તમારે. કેવલ જેમ બધાનું કયા પ્રમાણે ચાલે છે ને. સમજી સમજી. હમણાં તો તમે દાદી થઈ જાઓ, સાસુ થઈ જાઓ, મમ્મા થઈ જાઓ, મોટા મમ્મા, ઘરડા મમ્મા થઈ જાઓ, તો પછી કોઈનું ગાંઠે નહીં ને તમે. હવે બધા છોકરાઓ મને જ શીખવાડે છે એમ કે છે કે હમણાં લગી શીખ્યા નતો ને એટલે હવે શીખવાનું. ક્લિયર? સમજી. બાળક જેવું થવામાં મજા છે. લોકો ચોકલેટ આપે, પીપરમિન્ટ આપે, ફરવા લઈ જાય, બધું ઉચકીને ફરે. જય સચ્ચિદાનંદ. જય નલિની બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ નલિનીને આ બધી જ કલમો સંબંધી જે દોષો થયા છે, તેમ તેમ આપ તમે જેમ જેમ આ બધી દોષોનું પ્રતિક્રમણ સામાયિક બધું બોલતા જાઓ, એમ નલિનીને એટલું બધું ચાલુ થઈ જાય, એટલું બધું ચાલુ થઈ જાય કે પેલી ફિલ્મની પટ્ટી હોય ને અને જોતા જઈએ એમ ચાલુ થઈ જાય. અને પછી પછી એ વખતે જયારે સામાયિકમાં તો જોવાય છે, આખી રાત ચાલુ થઈ જાય છે. આખી રાત એટલે ઊંઘે ના આવે. બરાબર. પછી એટલે તમે જેવું કહ્યું ને કે આ બેબી ને ત્યાં એની દેરાણી જેઠાણી બે ને બનેની, અને પછી બેબી મને કે, એટલે મને પાછું અંદરથી એ પોઈઝન ઉભું થાય. પછી એનું પણ પ્રતિપણ અત્યારે ચાલુ થઈ ગયા કે ના ભાઈ એ તો એનો હિસાબ છે, બે જણનો હિસાબ છે, એ પૂરો કરે. તો મારો શું કામ હિસાબ બંધું? એવું બધું ઉભું થઈ જાય. એટલે મને અત્યારે એવું થાય કે આવું બધું ના થાય, તે માટે મને શક્તિ આપો. અને અત્યારે તો થઈ જ જાય, ચાલુ જ થઈ જાય છે એકદમ જ. બધા દોષો જે દેખાય અત્યારે બેઠીને દેખાય છે. તો પછી આ સામાયિકમાં બેસવાનું આખો દિવસ કરતા હોય, કપડા ધોયા કરતા હોય, તો પછી ધોવા જવું પડે? કપડા ધોવા તમે જયારે જુઓ ત્યારે કપડા જ ધુઓ છો ને? જયારે જુઓ ત્યારે બાથરૂમમાં જ હોય ને કપડા ધોતા હોય, તો એમણે શું કરવાનું? પછી કપડા ધોવા બેસવાનું હોય? બસ વાત સમજી ગયા ને? આ તો જે લોકો નથી ધોતા એ લોકો ટાઈમ કાઢીને જઈને કલાક ગોઠવીને એને ધોવાનું એમ. બરાબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ ગયું? આ ગીતાબેન નો હાથ ઊંચો છે હજી? ના, થઈ ગયું.
ઓકે ઓકે ફાઇન. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, આપણે પ્રાર્થના કરી દઈએ કે એટલે સામાયિક પ્રતિક્રમણની, તો એ સારું પડે. નમો વિતરાગાય ક્યું નહીં, મને ફોલો કરજો, કોઈ કોણ કરવાનું ફોલો. ઓકે ગીતાબેન, તમે જ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ, હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક આજ દિન સુધી આજ દિન સુધી થયેલા દોષોનું, થયેલા દોષોનું, અભાવ તિરસ્કારનું, અભાવ તિરસ્કારનું, અવર્ણવાદ અપરાધ અવિનયનું, અવર્ણવાદ અપરાધ અવિનયનું, અશાતના વિરાધનાનું, અશાતના વિરાધનાનું, સામાયિક પ્રતિક્રમણ કરવાની સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સુચરણોમાં દાદા ભગવાનના સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. મન વચન કાયાથી મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની અવસ્થા મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી, જેનો કોઈ બાપોએ રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે. અને તે વ્યવસ્થિત છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા જ છું. હું શુદ્ધાત્મા જ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછી આપણે મળીશું 2 વાગે વિતરાગ બન્નામાં.